હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ શાસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે પોલિટી એન્ડ ઇકોનોમીના અનુસંધાનમાં આપણે વેબ સિરીઝ ઓફ એમસીક્યુ શરૂ કરેલ છે અને આ વેબ સિરીઝમાં ઇકોનોમીનો આજે આપણે 12મો લેક્ચર ડિસ્કસ કરી રહ્યા છીએ. અગાઉના લેક્ચર્સ તમારે જોવા હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે ટોપિક ડિસ્કસ કરવાના છીએ, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ. આ ફોરેન ઇન્વેસ્ટમેન્ટને લઈ અને લગભગ બધા છોકરાઓ એવું જ માને છે કે અમને એફડીઆઈ અને એફઆઈઆઈ નો તફાવત ખબર પડી ગઈ એટલે ફોરેન ઇન્વેસ્ટમેન્ટનું ચેપ્ટર પૂરું થઈ ગયું. ના, ક્લિયર છે. એફડીઆઈ અને એફઆઈઆઈ ફોરેન ઇન્વેસ્ટમેન્ટનું જે આખું ચેપ્ટર છે, ક્લિયર છે, એનો જસ્ટ ખાલી 1/4 ભાગ છે, 25% ભાગ છે. એ સિવાયનું પણ બીજું કન્ટેન્ટ આવે છે અને આ બાબતનું તમને એક્સપોઝર મળી રહે માટે જ આજના આ લેક્ચરની અંદર મેં 18 એમસીક્યુઝ જે છે એ રાખેલા છે. અને યસ, બેલેન્સ ઓફ પેમેન્ટમાં જે રીતે આપણે એપ્લાઇડ ક્વેશ્ચન કરેલા હતા, અહીંયા પણ એપ્લાઇડ ક્વેશ્ચન જ કરીશું કે જેથી તમારો કોન્સેપ્ટ પણ ક્લિયર થાય અને આ પ્રકારના એપ્લાઇડ ક્વેશ્ચન જો જીપીએસસી પૂછે, ક્લિયર છે, અથવા યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામના તમારો એટીટ્યુડ ગોલ હોય તો એમાં પણ તમને ખ્યાલ આવી રહે. ક્લિયર છે? યસ, લેટ્સ બિગિન ધ શો. ઓકે સાહેબ, શો શરૂ કરતા પહેલા જ તમે કહી દીધું કે ભાઈ વિદેશી રોકાણમાં ખાલી એફડીઆઈ ને એફઆઈઆઈ નથી. ક્લિયર છે, એ સિવાયનું ઘણું બધું છે. અમારા સાહેબો તમને એ જ કરાવ્યું છે. કોઈ વાંધો નહીં, ક્લિયર છે. આજે તમને ખ્યાલ આવી જશે કે તમારે શું શું કરવાનું રહેશે. ઓકે, ક્વેશ્ચન 1. નીચે પૈકીનું કયું અથવા કયા, ઓકે, કયું અથવા કયા વિદેશી પ્રત્યક્ષ રોકાણનો ભાગ ગણાશે, વિદેશી પ્રત્યક્ષ રોકાણનો હિસ્સો ગણાશે? ઓકે, પહેલું, વિદેશી નાગરિક દ્વારા ભારતમાં સોફ્ટવેર સેવાઓ પૂરી પાડવા ઘરેલું કંપનીની ખરીદી કરવામાં આવે. ઓકે, નેક્સ્ટ, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વિદેશી કંપની ભારતીય મેન્યુફેક્ચરિંગ કંપનીએ ઇસ્યુ કરેલ બોન્ડની ખરીદી કરે. ઓકે, એક જગ્યાએ કંપનીની ખરીદી કરવામાં આવી છે અને એક જગ્યાએ બોન્ડની ખરીદી કરવામાં આવી છે. હવે એફડીઆઈ છે એની એકદમ સિમ્પલ ડેફિનેશન જોવી હોય તો સિમ્પલ એવું કહેવાય કે ચીજવસ્તુનું ઉત્પાદન કે પછી સેવાઓના વિનિમયમાં, ચીજવસ્તુનું ઉત્પાદન અથવા સેવાઓના વિનિમયમાં વિદેશી રોકાણકાર સીધો જ હિસ્સો લે, સીધો જ ભાગ લે. એફડીઆઈ નો એક જ સિમ્પલ જો તમારે યાદ રાખવું હોય, ક્લિયર છે, ડેફિનેશન અથવા આવા એપ્લાઇડ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તો સિમ્પલી ગુડ્સના ઉત્પાદનમાં, ચીજવસ્તુના મેન્યુફેક્ચરિંગમાં, સેવાઓના વિનિમયમાં, રેન્ડરિંગ ઓફ સર્વિસીસ, સેવાઓના વિનિમયમાં વિદેશી રોકાણકાર સીધો જ ભાગ લે. સિમ્પલી આ કહેવાય એફડીઆઈ. તો હવે અહીંયા જુઓ, કોઈ અને વિદેશી નાગરિક હોય, હવે વિદેશી રોકાણકાર તરીકે વિદેશી નાગરિક પણ હોઈ શકે. આ રોકાણકાર છે તો યસ, એ નાગરિક પણ હોઈ શકે, કંપની પણ હોઈ શકે, કે વિદેશની કોઈ બેંક પણ હોઈ શકે, સોવરિન વેલ્થ ફંડ પણ હોઈ શકે, હેજ ફંડ પણ હોઈ શકે, વેન્ચર કેપિટલ ફંડ પણ હોઈ શકે. ક્લિયર છે? યસ, આ બધી વસ્તુઓ શું છે એ આપણે લેક્ચરોમાં સમજી જ ગયા છીએ, તમને યાદ હશે. ઓકે, તો હવે તમે જુઓ, અહીંયા વિદેશી નાગરિક પોતે સોફ્ટવેર સેવાઓ પૂરી પાડવા શું કરે છે કે ઘરેલું કંપનીની ખરીદી કરી લે છે. ઇન્ડિયાની કોઈ XYZ સોફ્ટવેર કંપની છે, એને ફોરેનનો નાગરિક ખરીદી કરી, એ ફોરેનમાં પોતે સોફ્ટવેર સેવાઓ પૂરી પાડે છે, માનો કે. ક્લિયર છે? તો નથી પડતો, કોઈ ફરક નહીં પડતો. પણ યસ, ઇન્ડિયામાં એ સોફ્ટવેર સેવા પૂરી પાડતી એક કંપનીની આખી ખરીદી કરી લે છે. ઇટ મીન્સ કે હવે એ પોતે, એની કંપની જે છે એ સીધી જ સોફ્ટવેર સેવાઓ પૂરી પાડશે. ક્લિયર છે? તો યસ, આ આપણે એફડીઆઈ નો ભાગ ગણી શકીએ. પણ યસ, તમને ખબર છે કે એફડીઆઈ થી વિપરીત સામે છે એફઆઈઆઈ. પણ એફઆઈઆઈ ને હવે આપણે એફઆઈઆઈ નથી કહેતા, આપણે એના માટે
પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ શબ્દ રાખીએ છીએ આપણે હવે એફઆઈઆઈ કહેતા નથી એફઆઈઆઈ ક્લિયર છે એક એફપીઆઈ ની હવે આપણે એફપીઆઈ કહીએ છીએ અને એફપીઆઈ નો એક ભાગ છે એફઆઈઆઈ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ સબ એકાઉન્ટ ક્વોલિફાઈડ ફોરેન ઇન્વેસ્ટર આમાં ત્રણ બાબત આવે અહીંયા જે એફપીઆઈ તમે કયો છો ત્યારે એની અંદર એફઆઈઆઈ સબ એકાઉન્ટ ક્લિયર છે અને ક્વોલિફાઈડ ફોરેન ઇન્વેસ્ટર આ ત્રણેય બાબત આવે છે તો માટે એફપીઆઈ એક વ્યાપક એફપીઆઈ જે છે વ્યાપક છે એફઆઈઆઈ છે એ ક્લિયર છે ખ્યાલ આવી ગયો યસ તો હવે તમે એફપીઆઈ માં શું થાય પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ કે સિમ્પલી કોઈ પણ વિદેશી રોકાણકાર છે યસ એ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ભારતમાં રોકાણ કરે છે પણ એ ચીજવસ્તુના ઉત્પાદનમાં કે પછી સેવાઓના વિનિમયમાં સીધો જ હિસ્સો નથી લેતો સીધો જ ભાગ નથી લેતો તો એ રોકાણ કઈ રીતે કરે છે તો સિમ્પલી મૂડી બજારના માધ્યમથી રોકાણ કરે છે કેપિટલ માર્કેટના માધ્યમથી ઇન શોર્ટ શેર બજારના માધ્યમથી યસ હવે શેર બજારમાં ખાલી શેર્સ ના માટે આપણે એવું બોલીએ છીએ શેર બજાર પણ એને એકચ્યુઅલી કહેવાય કેપિટલ માર્કેટ કેપિટલ માર્કેટની અંદર શેર્સ બી પરચેસ થાય ઈટીએફની પણ ખરીદી થાય બોન્ડની પણ ખરીદી થાય ડિબેન્ચર્સની પણ ખરીદી થાય ક્લિયર છે યસ માટે એને કહીએ છીએ આપણે કેપિટલ માર્કેટ તો અગેન તમે એક વસ્તુ વિચાર કરો બોન્ડની ખરીદી મીન્સ યસ કેપિટલ માર્કેટ તો હવે તમે જુઓ કેપિટલ માર્કેટ મારફતે હવે તમે એક વસ્તુ વિચાર કરો અહીં શું કીધું છે અહીંયા તમને કન્ફ્યુઝ કરવા માટે શબ્દ મૂક્યો છે કે ભાઈ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વિદેશી કંપની ભારતીય મેન્યુફેક્ચરિંગ કંપનીએ ઇસ્યુ કરેલ બોન્ડની ખરીદી કરે છે હવે અહીંયા ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ લે છે ના નથી લેતો ક્લિયર છે અને એકચ્યુઅલીમાં ક્લિયર છે શેર બજારમાં કંઈક રોકાણ આવ્યું હોય વાયા શેર્સ પરચેસ થાય ત્યારે જ આપણે એને એફપીઆઈ કહીએ છીએ અહીંયા શું કહીએ શેરની ખરીદી થાય તો એને હિસ્સો કર બોન્ડની ખરીદી એકચ્યુઅલીમાં શું થાય બોન્ડની ખરીદી છે એ એકચ્યુઅલીમાં એક પ્રકારે એમને ઋણ આપેલું એવું કહી શકીએ આ બોન્ડની ખરીદી છે એને એકચ્યુઅલી તમે વિદેશી રોકાણ જ ના ગણાય આ યાદ રાખજો વિદેશી રોકાણ નથી પરંતુ શું છે બાહ્ય ઋણ એક્સટર્નલ કોમર્શિયલ બોરોવિંગ્સ એક્સટર્નલ કોમર્શિયલ બોરોવિંગ્સ ગણાય ક્લિયર છે યસ જે તમે બેલેન્સ ઓફ પેમેન્ટમાં આપણે વાત કરી હતી હંમેશા મિત્રો યાદ રાખો એકવાર વ્યક્તિનો કોન્સેપ્ટ ક્લિયર હશે ને કદાચ તમે આને એક્સટર્નલ કોમર્શિયલ બોરોવિંગ્સ ન ખ્યાલ આવે પણ એટલું તો ખ્યાલ આવી જ જાય કે અહીંયા વ્યક્તિ બોન્ડની ખરીદી કરે છે પોતે ઉત્પાદનમાં નથી ભાગ લેતો મતલબ આ એફડીઆઈ ગણાશે નહીં તો આન્સર થશે તમારો ઓનલી વન માત્ર એક જ ક્લિયર છે ઓકે નીચે પૈકીનું કયું અથવા કયા ગ્રીનફિલ્ડ એફડીઆઈ નો ભાગ ગણાશે અથવા ગ્રીનફિલ્ડ એફડીઆઈ ગણાશે હવે એફડીઆઈ ના બે ટાઈપ હોય ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ એફડીઆઈ જે છે યસ એના બે ટાઈપ હોય ગ્રીનફિલ્ડ એફડીઆઈ એન્ડ બ્રાઉનફિલ્ડ એફડીઆઈ તો અહીંયા પૂછ્યું છે ગ્રીનફિલ્ડ એફડીઆઈ એટલે શું તો સિમ્પલી વિદેશી રોકાણકાર જે છે યસ એ દેશમાં રોકાણ કરવા આવશે પણ બધી જ કામગીરી એકડે એકથી શરૂઆત કરશે જમીનની ખરીદી કરશે પછી જે પરવાનગીઓ લેવાની હશે એ પરવાનગી લેશે પોતાની ફેક્ટરી ઊભી કરશે અથવા તો સોફ્ટવેર કંપની હશે તો ક્લિયર છે અગેન જમીનની ખરીદી કરશે પરવાનગીઓ લેશે પછી સોફ્ટવેર માટેનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે કમ્પ્યુટર નેટવર્કિંગ બરાબર ઇન્ટરનેટ આ બધાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું ઊભું કરશે પછી એ સોફ્ટવેરની સેવાઓ પૂરી પાડશે ફેક્ટરી બનાવી હશે તો ચીજવસ્તુનું ઉત્પાદન કરશે અને પછી વેચાણ કરશે એકડે એકથી શરૂઆત થાય છે પહેલેથી જ બરાબર છે તો એને કહીશું ગ્રીનફિલ્ડ બ્રાઉનફિલ્ડ એફડીઆઈ એટલે શું તો યસ અહીંયા બ્રાઉનફિલ્ડ એફડીઆઈ માં એકચ્યુઅલી એને એકડે એકથી શરૂઆત નથી કરવાની હોતી એ સિમ્પલી શું કરશે કે પોતે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ વિદેશી રોકાણકાર લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનું ઉત્પાદન કરે છે
ક્લિયર છે. અથવા તો લેટ સે ફોર એક્ઝામ્પલ એ ઓટોમોબાઈલ કંપની છે, તો હવે એ ઇન્ડિયામાં આવશે અને યસ એ કોઈ એના પોતાના ક્ષેત્રની ઇલેક્ટ્રિકની કંપની હશે તો ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઈલ હશે તો ઓટોમોબાઈલની જે કંપની હશે એમાં એક હિસ્સો ખરીદશે. ક્લિયર છે. સીધે સીધો જ એ એમાં એક હિસ્સો ખરીદશે અથવા તો એવું બનશે કે એ આખે આખી કંપની જ ખરીદી લેશે. ક્લિયર છે. આખે આખી કંપની જ ખરીદી લેશે. ક્લિયર છે. તો પછી હવે તમે જુઓ શું થયું કે એને એકડે એકથી શરૂઆત નથી કરવી પડી. ઓલરેડી ક્લિયર છે કોઈ કંપની હતી, ઘરેલું કંપની, ચાલુ હોય કે બંધ હોય કોઈ ફરક નથી પડતો, પણ એને એકડે એકથી શરૂઆત નથી કરી. એનો ઓલરેડી પ્લાન્ટ હતો એને જ ખરીદી લીધો, અથવા તો ક્લિયર છે બંધ પડેલો પ્લાન્ટ હતો એને ખરીદી લીધો, પોતાને જરૂરિયાત મુજબ મોડિફિકેશન કરી અને નવું ઉત્પાદન શરૂ કરી દીધું. તો એને કહીશું બ્રાઉનફિલ્ડ એફડીઆઈ. લેટ સે ફોર એક્ઝામ્પલ ટેસ્લા ઇન્ડિયામાં આવે છે, બરાબર છે, માનો કે આવે છે કચ્છમાં અથવા તો કર્ણાટકની અંદર વાત ચાલી રહી છે. ક્લિયર છે. 2 વર્ષ 3 વર્ષથી વાત ચાલી જ રહી છે, હજી કંઈ આગળ નથી વધ્યું. પણ માનો કે એ કચ્છમાં આવી જમીન ખરીદે અને ફરી આખી ફેક્ટરી બનાવે ને પછી ઉત્પાદન કરે તો એને ગ્રીનફિલ્ડ કહી શકાય. પણ માનો કે એ લેટ સે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયામાં આવે છે અને વિચારે છે કે ભાઈ આ એક ઓટોમોબાઈલની કંપની છે, સારી છે, એનો જ એક આખો પ્લાન્ટ ખરીદી લઈએ કે આપણે પહેલેથી મંજૂરી લેવીને આ બધું ન કરવું પડે અને સીધે સીધું આપણે ઉત્પાદન શરૂ કરીએ થોડા ટાઈમની અંદર, તો એને કહેવાય બ્રાઉનફિલ્ડ એફડીઆઈ. હોપફુલી તમને ખ્યાલ આવી ગયો હશે. હજી ખ્યાલ ના આવ્યો તો હજી પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. સેમસંગ કંપનીએ નોઈડામાં દુનિયાનો સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરેલો છે. 4 વર્ષ થઈ ગયા. તો એક ગ્રીનફિલ્ડ એફડીઆઈ હતું. પણ આપણા જામનગરની અંદર જે એસઆર હતી, એક રિલાયન્સ છે અને એક એસઆર, બરાબર, શશી રૂયા ગ્રુપ, તો એસઆર ગ્રુપ હતું, ક્લિયર છે, એને ખરીદી લેવામાં આવ્યું રશિયા દ્વારા. રોઝોફનેટ કેવું કંઈક નામ છે, બરાબર છે. તો હવે તમે શું કરો, રોઝોફનેટ છે એ પણ પેટ્રોલિયમ કંપની છે, રશિયન પેટ્રોલિયમ કંપની છે. તો એને એકચ્યુઅલી શું કર્યું, પોતે નવું બધું એકડે એકથી શરૂઆત ના કરી કે ભાઈ જમીન ખરીદીને રિફાઇનરી ઊભી કરી, ના, એને સીધે સીધું, ક્લિયર છે, ખ્યાલ આવી ગયો, ઓલરેડી જે એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું, પ્રવર્તમાન માળખાકીય સુવિધાઓ હતી, એ બધી ખરીદી લીધી. સો ઇટ્સ અ બ્રાઉનફિલ્ડ એફડીઆઈ. ઓકે, નેક્સ્ટ. હવે જુઓ અહીંયા, વિદેશી કંપની ભારતમાં મોબાઈલ ઉત્પાદન સુવિધાની ખરીદી કરે. ઓલરેડી એક મોબાઈલ ઉત્પાદન બનાવતી કોઈ કંપની હશે, બરાબર છે, ભારતની અંદર, ક્લિયર છે ને, હવે એને જ ખરીદી લે છે. આખી કંપની એની મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે એને જ ખરીદી લેવામાં આવી. ઇટ મીન્સ અહીંયા એકડે એકથી નથી શરૂ થતું. તો યસ, આ કેવું થશે, એકચ્યુઅલીમાં બ્રાઉનફિલ્ડ એફડીઆઈ થશે. બ્રાઉનફિલ્ડ, બરાબર છે, એફડીઆઈ. ઓકે, તો આ તો આવશે નહીં. આપણે ગ્રીનફિલ્ડ પૂછ્યું છે, જવાબ આપણે ઓલરેડી ખબર પડી ગઈ કે આ જ થશે. બીજ કેમ, વિદેશી કંપની ભારતમાં ઇલેક્ટ્રોનિક કાર ઉત્પાદન માટે પ્લાન્ટની સ્થાપના કરે છે, આખો પ્લાન્ટ નાખે છે. ક્લિયર છે, બધું એકડે એકથી જ થશે. યસ, માટે આ છે તમારું ગ્રીનફિલ્ડ એફડીઆઈ. ક્લિયર થઈ ગઈ વસ્તુ. ઓકે, નેક્સ્ટ. નીચે જણાવેલ આર્થિક વ્યવહારો પૈકીનું કયું અથવા કયા બ્રાઉનફિલ્ડ એફડીઆઈ ગણાશે? બ્રાઉનફિલ્ડ એફડીઆઈ એટલે શું છે? તો કે ઓલરેડી ઇન્ડિયાની અંદર, બરાબર, ઘરેલું અર્થતંત્રની અંદર કોઈ એક કંપની હોય, એ કંપની જે છે એ ખરીદી કરી લેવામાં આવે. વિદેશી કંપની દ્વારા ઘરેલું પેટ્રો રિફાઇનરીની ખરીદી કરવામાં આવે. હમણાં મેં તમને કીધું કે એસઆર હતી, એને રોઝોફનેટ કેવી કોઈ કંપની દ્વારા ખરીદી લેવામાં આવી છે. રશિયન કંપની છે, નામમાં જાવું મને આપણે કદાચ પ્રોનાઉન્સિએશન ખોટું પણ હોય. તો યસ, આ તો બ્રાઉનફિલ્ડ એફડીઆઈ છે, હમણાં જ તમને કીધું હતું. ઓકે, વિદેશી કંપની દ્વારા ઘરેલું ઓટોમોબાઈલ કંપની સાથે ઇલેક્ટ્રોનિક કારના ઉત્પાદન માટે ભાગીદારી કરવામાં આવે. માનો કે એલોન મસ્ક ઇન્ડિયામાં આવે છે અને એને એવું લાગે છે કે હું એકડે એકથી બધું શરૂ કરું, પરવાનગી લઉં ને આ બધું કરું, પૈસા ખવડાવું ને આવું બધું ઇન્ડિયામાં થવાનું જ છે, બધાને ખબર છે, બરાબર. એના કરતાં બેટર છે કે ઇન્ડિયામાં કઈ સારી કંપની છે અત્યારે, તો કે એક ટાટા ગ્રુપ છે, એક છે મહિન્દ્રા ગ્રુપ. હવે એ બેમાંથી એક નક્કી કરે ને હવે એવું નક્કી કરે કે ચલો આપણે ટાટા ગ્રુપ સાથે ભાગીદારી કરીએ અને યસ, એમની સાથે એમની જે ફેસિલિટીઝ છે સાણંદની અંદર, ગુજરાતમાં, ત્યાં જ આપણે આપણી રીતે કસ્ટમાઇઝેશન કરી અને નવી ઇલેક્ટ્રોનિક કારનું ઉત્પાદન શરૂ કરી. ભાગીદારી થઈ. તો એ શું થયું, એકચ્યુઅલીમાં ધીસ ઇઝ અ બ્રાઉનફિલ્ડ એફડીઆઈ. બરાબર છે. હમણાં તમને આ બધું સમજાવ્યું, અહીંયા એક્ઝામ્પલ આપ્યા, એમને નહોતા આપ્યા, મને ખબર હતી નેક્સ્ટ સિક્વન્સમાં ક્વેશ્ચન આવશે, બરાબર છે. અને ઇનફેક્ટ તમે અગાઉના 11 લેક્ચર જોશો, ક્લિયર છે, એમાં પહેલા લેક્ચરનું, બીજાનું, ત્રીજામાં
રાજકોષીય નીતિની કંઈક વસ્તુઓ છે, નાણાકીય નીતિમાં એમાં બેમાં ભણાવીશું કે કર વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક લિંક હશે. માટે મારો કોર્સ પરચેસ કરે ની છોકરાઓને એક ગંભીર સૂચના છે કે લેક્ચર હંમેશા તમારે સિક્વન્સમાં જ જોવાના. મેં પેલો જે રાજકોષીય નીતિ ટોપિક ભણ્યો તમારે એ જ જોવાનું, બરાબર છે? યસ, કારણ કે મને ખબર છે કે બિલ્ડઅપ કેમ કરવું. પહેલા તમે એકડાથી જ શીખાવો, કોઈ સીધા સરવાળા બાદબાકી અથવા ગુણાકાર ભાગાકાર નહીં સીધા. એકડા શીખા, પછી સરવાળો શીખા, પછી બાદબાકી શીખા, પછી ગુણાકાર, પછી ભાગાકાર. તમારામાંથી કોઈ છે એવું કે સીધું આ જ શીખવું હોય? 0 to ઇન્ફાઇનાઇટ, બરાબર છે, એક્સ ક્યુબ માઇનસ એક્સ, આવું કંઈક શીખાજો કોઈ? નહીં જ શીખા હોય. ક્લિયર છે? યસ. એટલે 11-12માં આવ્યા ત્યારે જ થયું ને. યસ, સાયન્સ વાળાને ખ્યાલ આવી જશે, બરાબર? ઇન્ટિગ્રેશન, ડિફરન્સિએશન, સંકલન વિકલન. ઓકે, તો ચલો આ બે તો થઈ ગયા. પણ યસ, લેક્ચરમાં મેં તમને કીધું તું કે બ્રાઉનફિલ્ડ એફડીઆઈ ની એક વસ્તુ અપવાદ છે, એની યાદ રાખજો, એક્ઝામમાં એ પૂછાઈ શકે. સ્ટેટમેન્ટ 1 એની વાત છે, વિદેશી નાગરિક દ્વારા અનલિસ્ટેડ એજ્યુકેશન સ્ટાર્ટઅપ, કે કોઈ બી સ્ટાર્ટઅપ હોય, અનલિસ્ટેડ કંપનીઓ લખેલું હોય તો ચાલે, કંપની ઇન શોર્ટ. વિદેશી નાગરિક દ્વારા અનલિસ્ટેડ, શેર બજારમાં લિસ્ટ નથી થઈ, શેર બજારમાં લિસ્ટ થઈને એનો આઈપીઓ આવી ગયો એ નહીં, શેર બજારમાં જેનો આઈપીઓ જ નથી આવ્યો, મતલબ અનલિસ્ટેડ છે. વિદેશી નાગરિક દ્વારા અનલિસ્ટેડ કંપની, હવે એજ્યુકેશન સ્ટાર્ટઅપ કે, ફિનટેક સ્ટાર્ટઅપ કે, ક્લિયર છે, એઆઈ સ્ટાર્ટઅપ કે, કોઈ ફરક નથી પડતો. ઇન શોર્ટ અનલિસ્ટેડ કંપની કહી દીધું. અને યસ, એ અનલિસ્ટેડ કંપનીના શેર્સની ખરીદી છે એ એકચ્યુઅલીમાં બ્રાઉનફિલ્ડ એફડીઆઈ છે. લિસ્ટેડ કંપનીના શેર લખ્યું હોય તો યસ એ એફપીઆઈ ગણાશે, પણ અનલિસ્ટેડ કંપનીના શેર્સની ખરીદી છે એ એકચ્યુઅલીમાં બ્રાઉનફિલ્ડ એફડીઆઈ જ ગણાય છે. આ મેં તમને લેક્ચરોમાં કીધું હતું. ક્લિયર છે? કારણ કે અહીંયા કેપિટલ માર્કેટના માધ્યમથી, શેર બજારના માધ્યમથી શેર્સની ખરીદી નથી થઈ. અનલિસ્ટેડ કંપનીના શેર્સ તમે જે તે કંપનીના સંસ્થાપક હોય, અધર બીજા મેજર સ્ટેક હોલ્ડર હોય, એમની સાથે પરામર્શ કર્યા પછી ખરીદી થાય. ક્લિયર છે? એમાં શેર બજારની કોઈ જ ભૂમિકા હોતી નથી. ક્લિયર છે? યસ, તો આ બ્રાઉનફિલ્ડ એફડીઆઈ નું ઉદાહરણ છે, ભૂલતા નહીં. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આનું બેસ્ટ એક્ઝામ્પલ છે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ અનએકેડમી, બરાબર છે? અનએકેડમી છે તો અત્યારે એમાં કોઈ પણ વ્યક્તિ, અનલિસ્ટેડ સ્ટાર્ટઅપ છે, અનલિસ્ટેડ કંપની છે, એમાં શેર્સની ખરીદી કરશે તો એ એફડીઆઈ જ ગણાશે. પણ કેવું? બ્રાઉનફિલ્ડ એફડીઆઈ. વ્યક્તિ ચીજવસ્તુની ઉત્પાદન અથવા સેવાઓના વિનિમયમાં સીધો જ ભાગ લે છે. યસ, વાયા સ્ટોક માર્કેટ નહીં. ક્લિયર છે? તો યાદ રાખજો, લેક્ચરમાં અને ડિટેલમાં આપણે ડિસ્કસ કર્યું છે, પણ અત્યારે તમને આટલું જરૂરી છે માટે આટલું કીધું. તો આ પણ આવશે, તો આન્સર વુડ બી, ક્લિયર છે? યસ, 1, 2 and 3. ક્વેશ્ચન 3, ભારતમાં મૂડી બજાર, કેપિટલ માર્કેટના માધ્યમથી નીચે પૈકીના કોના દ્વારા કરાયેલ રોકાણને વિદેશી સંસ્થાગત રોકાણ અન્વયે ગણવામાં આવશે? શેર બજારના માધ્યમથી નીચે પૈકીના કોને કરેલું રોકાણ એફઆઈઆઈ કેટેગરીમાં આવશે? મેં તમને કીધું ને, એફપીઆઈ હેઠળ 3 બાબત આવે છે. એફપીઆઈ હેઠળ 3 વિગત આવશે: એફઆઈઆઈ, એફઆઈઆઈ સબ એકાઉન્ટ અને ક્વોલિફાઈડ ફોરેન ઇન્વેસ્ટર. ક્લિયર છે? તો કોના દ્વારા આવશે? સોવરિન વેલ્થ ફંડ, આંતરરાષ્ટ્રીય સંસ્થાનો, કે પછી ચલો બહુરાષ્ટ્રીય સંસ્થાનો લખ્યું તો પણ, વિદેશી મધ્યસ્થ બેંક, અને ચોથું વિદેશી ખાનગી કંપની. ક્લિયર છે? તો ખાસ યાદ રાખજો, મેં લેક્ચરમાં કીધું છે કે કોને કરેલું રોકાણ એફઆઈઆઈ નો સ્ટેટસ ધરાવે છે. આનો જવાબ આવશે સોવરિન વેલ્થ ફંડ. યસ, સોવરિન વેલ્થ ફંડ શું છે હમણાં તમને થોડી વારમાં ખ્યાલ આવી જશે, કદાચ ન ખ્યાલ હોય તો. બહુ ઇઝી, 5 મિનિટનો કોન્સેપ્ટ છે, બરાબર? આંતરરાષ્ટ્રીય સંસ્થાનો, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક, બહુરાષ્ટ્રીય સંસ્થાન થઈ ગયું. યસ, એશિયન ડેવલપમેન્ટ બેંક છે, યસ, બ્રિક્સ બેંક છે. તો એ બધા આંતરરાષ્ટ્રીય કે પછી બહુરાષ્ટ્રીય લખેલું હોય તો પણ ચાલે. વર્લ્ડ બેંક છે, લો, આંતરરાષ્ટ્રીય સંસ્થાન. ક્લિયર છે? તો સોવરિન વેલ્થ ફંડ, આંતરરાષ્ટ્રીય સંસ્થાનો, વિદેશી મધ્યસ્થ બેંક, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ બેંક ઓફ ઇંગ્લેન્ડ છે, બરાબર છે, બેંક ઓફ અમેરિકા છે, પીપલ્સ બેંક ઓફ ચાઇના છે. યસ, આ બધી બેંકો ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય દુનિયાના અલગ અલગ દેશોમાં.
લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોવિડ વખતે તમને ખ્યાલ હશે HDFC બેંકમાં પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ પોતાની ભાગીદારી વધારેલી હતી શેર બજારના માધ્યમથી. પછી સરકારે પેલા નિયમ બનાવ્યા કે ભારતની ભૂમિ સરહદ જે દેશોને સ્પર્શતી હશે એ દેશોમાંથી કોઈ પણ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવશે તો એમાં સરકારની પરવાનગી લેવી પડશે. ક્લિયર છે? યસ. અને ચોથું છે વિદેશી ખાનગી કંપની. હવે તમે એક વસ્તુ વિચાર કરો, બરાબર છે, આ સોવરિન વેલ્થ ફંડ એમાં પણ સરકાર મેઇન ભૂમિકામાં હોય. આંતરરાષ્ટ્રીય સંસ્થાનો છે, એશિયન ડેવલપમેન્ટ બેંક છે અથવા એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેંક છે, તો એમાં પણ જે તે દેશોની સરકારો જ એક મેજોરિટી સ્ટેક હોલ્ડર હોય. ક્લિયર છે? વિદેશની મધ્યસ્થ બેંક છે એ તો જે તે દેશની સરકારની જ માલિકી હોય. આ વિદેશી ખાનગી કંપનીઓ લખ્યું છે. તો હવે ઇન શોર્ટ કોઈ પણ કંપની, વિદેશી કંપની આવી ગયું, ક્લિયર છે, અથવા વિદેશી નાગરિક આવી ગયું તો યસ એને આપણે FII નથી કહેતા. FII કોને કોને કહે છે તો એક લિસ્ટ મેં તમને આપી દીધું છે. ફોરેનની ઇન્સ્યોરન્સ ફર્મ હોય, ક્લિયર છે, ફોરેનનું પેન્શન ફંડ હોય, તો આ બધાને આપણે વિદેશી સંસ્થાગત રોકાણની કેટેગરીમાં મૂકીએ છીએ. એકચ્યુઅલીમાં વિદેશી ખાનગી કંપની છે એ FII સબ એકાઉન્ટ આવશે. વિદેશી નાગરિક કે તો પણ FII સબ એકાઉન્ટ આવશે. આ બેનો ડિફરન્સ શું છે એ મેં ભણાવી દીધેલો છે લેક્ચરમાં. તો આનો આન્સર શું થશે? 1, 2 and 3. ક્લિયર છે? યસ. ઓકે. ભારતીય શેર બજારમાં રોકાણ કરનાર વિદેશી વ્યક્તિ કયા સંગઠનના સભ્ય દેશનો નિવાસી હોય તો તેને ક્વોલિફાઈડ ફોરેન ઇન્વેસ્ટર QFI નો લાભ મળે છે. ભારતના શેર બજારમાં રોકાણ કર્યું હોય, ભારતીય શેર બજારના માધ્યમથી કોઈ કંપનીમાં રોકાણ કર્યું હોય, એ વિદેશી વ્યક્તિ, જો અહીંયા વ્યક્તિ કીધું ને તો નાગરિક પણ હોઈ શકે અને કંપની પણ હોઈ શકે. ફોરેન પર્સન કીધું છે, ઓવરસીઝ પર્સન. વિદેશી વ્યક્તિ કયા સંગઠનના સભ્ય દેશનો નિવાસી હોય તો તેને ભારતમાં QFI ને મળવાપાત્ર લાભ મળશે. FATF, યુનાઇટેડ નેશન ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, IMF. આના જવાબમાં ક્લિયર છે, લગભગ બધા IMF કરી દે અથવા તો WTO કરે, બરાબર છે, અથવા UN ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ કમિશન કરે. પણ એકચ્યુઅલીમાં તમે જુઓ, તમે એક વસ્તુ વિચાર કરો, IMFમાં તો દુનિયાના મોટા ભાગના દેશો એનો ભાગ હશે, WTO છે તો દુનિયાના મોટા ભાગના દેશો WTO નો ભાગ છે જ, કારણ કે UN અથવા આ બંને UN ની સ્પોન્સર્ડ એજન્સી છે. આ તો UN ની મેઇન એજન્સી છે. UN ની 6 મેઇન એજન્સી છે: યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ICJ, પેલું UN ની કોર્ટ છે ને, યસ એ, બરાબર છે. પછી UN ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન. 6 એજન્સી છે. એક તો બંધ કરી દેવામાં આવી છે. એ બેઝિકલી કોઈક દેશોમાં સિવિલ વોર ને એ બધું ચાલતું હતું ત્યારે એના ઉપર ધ્યાન રાખતી હતી, આફ્રિકાના કોઈ દેશમાં, મને એક્ઝેક્ટ નામ યાદ નથી એનું, બરાબર છે. અને યસ, આ WTO, IMF છે, વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન છે, આવા 17 અલગ અલગ એજન્સીઓ છે. તો આમાં તો લગભગ એમ કહી શકાય કે બધા દેશો ભાગ હશે જ. લગભગ દુનિયાના બધા દેશો હિસ્સો હશે. જો દુનિયાના બધા દેશોનો હિસ્સો હોય તો પછી કોઈ સ્પેસિફિક સંગઠનની જરૂરિયાત કેમ પડે? આપણે સિમ્પલ એમ કહીએ ને IMF છે, IMF ના સભ્યો તો લગભગ દુનિયાના બધા દેશોની વાત આવી ગઈ. તો પછી અહીંયા સ્પેસિફિકલી ઉદ્દેશ્ય મેન્શન કરવું કેમ જરૂરી બને છે? ઇટ મીન્સ કે કોઈ એવું સંગઠન હશે કે જેમાં દુનિયાના બધા દેશો પાર્ટિસિપેટ નહીં કરતા હોય, અને ધેટ ઇઝ FATF, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. FATF ના સભ્ય દેશો હોય અથવા તો FATF સાથે સંકળાયેલા જે રિજિયોનલ ગ્રુપ્સ છે. FATF નું કામ શું છે? ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સનું એન્ટી મની લોન્ડરિંગ એન્ડ એન્ટી ટેરર ફાઇનાન્સ. આતંકવાદને ભંડોળ મળતું અટકાવવાની વાત છે, યસ, મની લોન્ડરિંગ અટકાવવાની વાત છે. તો FATF તો ચલો ગ્લોબલ લેવલ પર કામ કરે છે, પણ યસ, FATF સાથે કેટલાક પ્રાદેશિક ગ્રુપ પણ સંકળાયેલા છે. માનો કે એશિયામાં છે એશિયા પેસિફિક ગ્રુપ ઓન મની લોન્ડરિંગ, એશિયા પેસિફિક ગ્રુપ ઓન મની લોન્ડરિંગ, યસ, APGML એવું નામ સાંભળ્યું હશે. તો FATF અથવા FATF સાથે જોડાયેલા અથવા FATF ને સંલગ્ન હોય એવા અન્ય જે પ્રાદેશિક સંગઠનો છે
એવા કોઈ સંગઠનની અંદર FATF માં અથવા તો FATF સાથે સંકળાયેલા અન્ય પ્રાદેશિક સંગઠનની અંદર સભ્ય હોય, ક્લિયર છે, એવા દેશનો નિવાસી હોય એ વ્યક્તિ જો ભારતના શેર બજારમાં રોકાણ કરે તો એને QFI નો લાભ મળે છે. તો યાદ રાખજો FATF આવશે, આ ભૂલતા નહીં. ઓકે સાહેબ, આવું તો અમારા સાહેબોએ કંઈ કરાવ્યું જ નહીં. FATF, FDI, FII તફાવત કરી લ્યો, વાત થઈ ગઈ પૂરી. ઓકે ચલો નેક્સ્ટ. ભારતમાં વિદેશી રોકાણકાર દ્વારા શેર બજારના માધ્યમથી કોઈ કંપનીમાં ખાલી જગ્યા ટકા કે તેનાથી વધુ હિસ્સો ખરીદવામાં આવે તો તેને, મતલબ આવા રોકાણને, આવા ઇન્વેસ્ટમેન્ટને, આવા રોકાણને વિદેશી પ્રત્યક્ષ રોકાણ ગણવામાં આવે છે. આપણને ખબર છે કે શેર બજારના માધ્યમથી આવે રોકાણ તો એકચ્યુઅલીમાં તો એ પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ છે. કોઈ પણ પ્રકારનું, FII પ્રકારનું હોઈ શકે, FII સબ એકાઉન્ટ પ્રકારનું હોઈ શકે અથવા QFI પ્રકારનું હશે, પણ કહેવાશે તો એ પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ જ. પણ યસ, આવું પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ ક્લિયર છે, એક અમુક ટકાથી વધી જાય તો એને પછી ઇન્ડિયામાં FDI ગણવામાં આવે છે. તો એ પર્સન્ટેજ કેટલા? 5, 10, 15, 26. ક્લિયર છે? તો આનો આન્સર પ્લેન જવાબ છે 10%. 26% તો સ્ટ્રેટેજિક હોલ્ડર થઈ જાઓ. કોઈ પણ કંપનીમાં તમારા 26% ક્લિયર છે હોય એટલે તમે પછી સ્ટ્રેટેજિક શેર હોલ્ડર થઈ જાઓ. એ કંપનીમાં કોઈ પણ મેજર ડિસિઝન લેવાનો થાય તમને પૂછ્યા વગર ન લઈ શકાય. બરાબર છે? યસ, આ વાસ્તવિકતા છે. મે બી તમને કદાચ ખ્યાલ હશે. નેક્સ્ટ. વિદેશી રોકાણકાર દ્વારા અનલિસ્ટેડ ઘરેલું કંપનીના શેર બજારમાં નોંધણી નથી થઈ એવી ઘરેલું કંપનીના શેર્સની ખરીદી કરવામાં આવે તો એ નીચે પૈકીનું કયા પ્રકારનું રોકાણ ગણાશે? અનલિસ્ટેડ ઘરેલું કંપની, શેર બજારમાં ઇન શોર્ટ એના શેર્સ પબ્લિશ નથી થયા, IPO નથી આવ્યો. ક્લિયર છે? તો એ મેં તમને હમણાં જ કીધું હતું, એડટેક સ્ટાર્ટઅપ વાળો ક્વેશ્ચન. ક્લિયર છે? તો આ કયું ઇન્વેસ્ટમેન્ટ પ્રકાર પેલા તો ગણાશે? અહીંયા શેર્સની ખરીદી જોઈને લખી ના નાખતા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. અનલિસ્ટેડ ઘરેલું કંપની કીધી છે, ઇટ મીન્સ FDI ગણાશે. પણ હવે તમે જુઓ કેવું FDI, ગ્રીન ફિલ્ડ કે બ્રાઉન ફિલ્ડ? તો એ બ્રાઉન ફિલ્ડ ગણાશે. કેમ? કારણ કે ઓલરેડી ઘરેલું કંપની છે, એ ચીજવસ્તુનું ઉત્પાદન કરી રહી હશે અથવા સેવાઓનો વિનિમય કરી રહી હશે, ઓલરેડી કામ ચાલુ જ છે, એનું બિઝનેસ ચાલુ છે, એમાં આવે અનલિસ્ટેડ કંપની છે તો એના શેર્સની ખરીદી થાય છે, ઇટ મીન્સ એ બ્રાઉન ફિલ્ડ FDI છે. આ ભૂલતા નહીં. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આજે સહસ્ત્ર IAS છે, એ આપણી અનલિસ્ટેડ કંપની છે. હવે સહસ્ત્ર IAS ની અંદર કોઈ ફોરેન ઇન્વેસ્ટર ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એ ઇન્ડિયામાં આવેલું બ્રાઉન ફિલ્ડ FDI કહેવાશે. જસ્ટ પાર્ટ ઓફ જોક. બરાબર છે? યસ, આ જસ્ટ ખાલી તમને એક એક્ઝામ્પલ આપી રહ્યો છું. બરાબર છે? આમ તો ગુજરાતની એક પણ આપણી એડટેક કંપની જે આપણા પરિચિતમાં હોય, ક્લિયર છે, એ હજી લિસ્ટેડ થયેલી નથી. તો બધામાં એ બ્રાઉન ફિલ્ડ FDI જ ગણાશે. બરાબર? GPSC ઓનલાઈનમાં આવે, મતલબ વેબ સંકુલમાં આવે, જ્ઞાન લાઈવમાં આવે, ભારત અકાદમીમાં આવે. બરાબર? આ ત્રણ કંપનીના ઓનર મિત્રો છે માટે એમનું નામ લઈ શકાય છે અહીંયા. ઓકે ચાલો. ભારતમાં આવનાર પ્રત્યક્ષ વિદેશી રોકાણનું મૂલ્ય જો ₹50 બિલિયન થી વધારે હોય, રૂપિયા કીધું, ડોલર નથી કીધું. ભારતમાં આવનાર પ્રસ્તાવિક પ્રોપોઝલ છે કે ભાઈ ભારતમાં અમે FDI લાવવામાં માંગીએ છીએ. ક્લિયર છે? ભારતમાં આવવાનું હોય, જેનો પ્રસ્તાવ મૂક્યો હોય એવું FDI, ક્લિયર છે, એનું મૂલ્ય $50 બિલિયન થી વધારે હોય તો આવા પ્રસ્તાવને મંજૂરી માટે કોની સમક્ષ મૂકવામાં આવે છે? યસ, એક લિમિટથી વધારે. 50 બિલિયન એટલે 50 બિલિયન રૂપીસ કીધા છે. 1 બિલિયન એટલે 100 કરોડ. ક્લિયર છે? 50 બિલિયન એટલે 5000 કરોડ રૂપિયા થયા. તો ભારતમાં કોઈ FDI આવતું હોય અને એ FDI ની વેલ્યુ 5000 કરોડથી વધારે હોય તો પછી ક્લિયર છે, એને મંજૂરી માટે કોની સમક્ષ મૂકવામાં આવે? ક્લિયર છે? ઓપ્શન A કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી, ઓપ્શન B નીતિ આયોગ, ઓપ્શન C નાણાં મંત્રાલય, D ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ક્લિયર છે? હવે નીતિ આયોગ તો આવે જ નહીં, કારણ કે નીતિ આયોગને કોઈ ડિસિઝન મેકિંગ પાવર નથી. એકચ્યુઅલીમાં આ શું છે? થિંક ટેન્ક છે. થિંક ટેન્ક છે.
સરકારની થિંક ટેન્ક છે, ક્લિયર છે, કે જેનું કામ વિચારવાનું છે કે દેશને કઈ દિશામાં આપણે આગળ લઈ જવો જોઈએ, ક્લિયર છે. અને સ્પેસિફિકલી ઇકોનોમિક્સની બાબતમાં, સોશિયલ બાબતમાં, એ બધી બાબતમાં. સોશિયલ બાબતમાં આઈ મીન ટુ સે એજ્યુકેશન, હેલ્થ, ક્લિયર છે, સ્કિલ ડેવલપમેન્ટ, એ ક્લિયર છે. યસ, એનું કામ સરકારને સલાહ આપવાનું છે. હવે સલાહ માનવી કે ન માનવી એ બધું સરકારના હાથમાં છે. ઓકે, નેક્સ્ટ તમને જોવા મળે છે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી. હવે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી જે છે, ક્લિયર છે, એને અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટને બહુ લાંબા લેવા દેવા લાગતા નથી. સિવાય કે ચલો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ડિફેન્સમાં બહુ મોટું આવું રોકાણ આવતું હોય તો માની શકાય, પણ અહીંયા એવું તો કંઈ આપ્યું નથી. અહીંયા તો સિમ્પલી કીધું છે, ક્લિયર છે, કે ભાઈ ફોરેન ઇન્વેસ્ટમેન્ટની વાત કરી છે, તો આ પણ જોતા સાચો લાગતો નથી. નેક્સ્ટ આવે છે નાણાં મંત્રાલય. તો નાણાં મંત્રાલયમાં તમે જુઓ શું થાય છે. હવે તમે એક વસ્તુ વિચાર કરો, અહીંયા નાણાં મંત્રાલય તમને જોતા સાચું લાગે અને તમારામાંથી ઘણા બધા લોકો એને ટીક પણ કરી દેશે, પણ યસ, બરાબર છે, તમે અહીંયા ફસાઈ ગયા. અથવા માનો કે નાણાં મંત્રાલયની જગ્યાએ વડાપ્રધાન કાર્યાલય લખે તો પણ આવો ઓપ્શન તમને ફસાવવા માટે જ મૂક્યો હોય. પણ એકચ્યુઅલીનો આનો જવાબ આવશે, ક્લિયર છે, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. એકચ્યુઅલીમાં આનો જવાબ આવશે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ. કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ જવાબ આવશે. યસ, કેબિનેટ કમિટીઓ જે છે એ પ્રાઇમ મિનિસ્ટર જે છે એ કેટલાક મંત્રીઓને અલગ, પ્રાઇમ મિનિસ્ટર પોતે જ એનું ગઠન કરે, બરાબર છે, અને અલગ અલગ મંત્રીઓ હોય એમને લાગે યસ એમને એનો હિસ્સો બનાવે. માનો કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ છે તો એમાં પ્રાઇમ મિનિસ્ટર પોતે છે, આપણા મોટાભાઈ છે અમિત શાહજી, ક્લિયર છે, નિર્મલા સીતારામન છે, ક્લિયર છે, એની અંદર રાજનાથસિંહજી છે, ક્લિયર છે. પોસિબિલિટી નવીમાં તો મને ખબર નહીં, લગભગ ગડકરી સાહેબ તો હશે જ, બરાબર છે, પણ એ ખ્યાલ નથી. આ 4 જણા તો છે જ, બરાબર છે. લગભગ પિયુષ ગોયલ સરને નથી લેતા, બરાબર છે. ઓકે, તો અહીંયા જવાબ ડી આવશે. અને એક વડાપ્રધાનના હાથમાં હોય, વડાપ્રધાને કોને એમાં પ્રતિનિધિત્વ આપવું ને કોને ન આપવું એ પ્યોરલી એમના હાથમાં હોય. પણ હા, અમિતભાઈને તો લેવામાં આવશે, જેમાં તો કોઈ શંકાને સ્થાન નથી. ક્લિયર છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. એ રહી નથી જતું ને? ના, ચલો યાદ આવશે તો કંઈ કહીશ. નેક્સ્ટ, નીચે પૈકીનું કયું વિદેશી પ્રત્યક્ષ રોકાણનો ભાગ ગણાશે નહીં? વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ પાર્ટ ઓફ એફડીઆઈ? 4 ઓપ્શન આપ્યા છે અને કીધું છે કયું એફડીઆઈ નથી. હવે એફડીઆઈમાં શું થાય છે? આપણે ખબર છે કે વિદેશી રોકાણકાર ચીજવસ્તુના ઉત્પાદનમાં અથવા સેવાઓના વિનિમયમાં સીધો જ ભાગીદાર બને છે. ઓકે, તો જુઓ, વિદેશી બેંક દ્વારા ભારતમાં કામગીરી શરૂ કરવાના ભાગરૂપે મોટા શહેરોમાં શાખાઓ ખોલવામાં આવે. ફોરેનની બેંક છે એ ઇન્ડિયામાં અલગ અલગ સિટીઝમાં બ્રાન્ચ ઓપન કરશે. હવે બ્રાન્ચ ઓપન કરશે મતલબ પોતે જ સીધી બેન્કિંગ સેવા ભારતના લોકોને આપશે, ભારતના બિઝનેસને આપશે. તો યસ, ચીજવસ્તુના ઉત્પાદન અથવા તો સેવાઓના વિનિમયમાં સીધી જ ભાગીદારી માટે આ તો ભાગ ગણાશે, માટે આ આવશે નહીં, કારણ કે આપણે નહીં પૂછ્યું છે. સોવરિન વેલ્થ ફંડ દ્વારા બજારમાં અનલિસ્ટેડ સ્ટાર્ટઅપમાં રોકાણ કરવામાં આવે. સોવરિન વેલ્થ ફંડ શું છે હમણાં ખ્યાલ આવી જશે, ક્લિયર છે. પણ યસ, અહીંયા અનલિસ્ટેડ સ્ટાર્ટઅપ કીધું છે, ઇટ મીન્સ એ બ્રાઉનફિલ્ડ એફડીઆઈ થઈ ગયું, માટે આ પણ નહીં આવે. ગ્રીનફિલ્ડ એફડીઆઈ, કારણ કે એને નવી જ બ્રાન્ચ ઓપન કરી છે બેંકોએ. અનલિસ્ટેડ સ્ટાર્ટઅપમાં રોકાણ કરવામાં આવે, બ્રાઉનફિલ્ડ એફડીઆઈ. ઓકે, વીમા કંપની દ્વારા મૂડી બજારના માધ્યમથી વાયા કેપિટલ માર્કેટ, થ્રુ કેપિટલ માર્કેટ ઘરેલું વીમા કંપનીમાં 5% હિસ્સો ખરીદવામાં આવે. હવે તમે જુઓ અહીંયા 5% હિસ્સો ખરીદવામાં આવ્યો છે મૂડી બજારના માધ્યમથી. ઇટ મીન્સ એકચ્યુઅલી એ 5% શેર્સ ખરીદેલા છે મૂડી બજારના માધ્યમથી, અને મૂડી બજાર આવી ગયું, ઇટ મીન્સ કે હવે આ એફપીઆઈ ની કેટેગરીમાં આવશે. ઈ એફડીઆઈ ગણાશે નહીં. તો ઓપ્શન સી ઇઝ કરેક્ટ આન્સર. ઓકે, પણ જોઈ લેવાનો ઓપ્શન ડી માં બી. વિદેશી હાર્ડવેર કંપની દ્વારા ભારતીય સોફ્ટવેર કંપનીને ખરીદવામાં આવે. ઓલરેડી એક કંપની છે
અહીંયા તમને કન્ફ્યુઝ કરે કે હાર્ડવેરની કંપની સોફ્ટવેર વાળાને ખરીદીને શું કરશે, પણ એ આપણે ચો લેવા દેવા છે. આપણે તો એટલું યાદ રાખો ને કે કંપની ખરીદાઈ ગઈ એટલે આ જે કંપની હશે. હવે માનો કે એમ કે વિદેશી મ્યુઝિક કંપની ભારતીય સોફ્ટવેર કંપનીને ખરીદે. અરે વિદેશી મ્યુઝિક કંપની ખરીદે કે પછી વિદેશી સોફ્ટવેર કંપની ખરીદે, હથિયાર બનાવતી કંપની ખરીદી કરે કે પછી ટોમ ક્રૂઝ આવીને ખરીદી કરે, આપણે શું ફરક પડે? ભારતીય સોફ્ટવેર કંપનીને ખરીદવામાં આવી વિદેશી વ્યક્તિ દ્વારા. ધેટ મીન્સ એ બ્રાઉનફિલ્ડ એફડીઆઈ છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? યસ. ઓકે, નેક્સ્ટ. હા, હવે આવ્યું સોવરિન વેલ્થ ફંડ શું છે ને હમણાં ખ્યાલ આવશે. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ, એકચ્યુઅલી એનું નામ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે, મારાથી ઉલટું લખાઈ ગયું છે. ચાલ, કઈ વાંધો નહીં. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડના અનુસંધાનમાં નીચે પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? આ યુપીએસસી નો પીવાયક્યુ છે બાય ધ વે. એનઆઈઆઈએફ ભારતનું સૌપ્રથમ સોવરિન વેલ્થ ફંડ છે. એનઆઈઆઈએફ નું મૂલ્ય ₹40,000 કરોડ છે. આ યુપીએસસી નો પીવાયક્યુ છે અને આનો ઓપ્શન, આમાં જવાબ આવશે ઓપ્શન સી. આ બંને સાચા છે. પણ યસ, વોટ ડઝ અ ટર્મ સોવરિન મીન્સ? હવે પોલિટીમાં આપણે સોવરિન નો મીનિંગ શું કરીએ? પોલિટીની વાત કરીએ આપણે તો પોલિટીની અંદર સોવરિન શબ્દનો મીનિંગ શું થાય? પોલિટી, સોવરિન એટલે સાર્વભૌમ. આપણે કહીએ છીએ ઇન્ડિયા ઇઝ અ સોવરિન કન્ટ્રી. યસ, પ્રિએમ્બલમાં પણ લખેલું છે સોવરિન, સોશિયલિસ્ટ, સેક્યુલર, આ બધું લખેલું છે ને. તો સોવરિન નો મીનિંગ શું થાય? ત્યારે આપણે એને કહીએ છીએ કે ભારત પોતાની આંતરિક બાબત હોય કે પોતાની બાહ્ય બાબત છે, ક્લિયર છે, એમાં પોતાના નિર્ણયો પોતાના હિતને ધ્યાનમાં રાખતા રહેશે. ભારતને અનુકૂળ લાગતું હતું કે ભાઈ આર્ટિકલ 370 ખતમ કરી દેવું જોઈએ એને, બરાબર છે, એમાં બદલાવ કરવો જોઈએ, તો યસ કરી દીધો. દુનિયાના એક પણ દેશે આપને લેક્ચર આપવાની જરૂર નથી. અમારી આંતરિક બાબત છે. નક્સલવાદને ખતમ કરવા માટે અમારે ઓપરેશન્સ હાથ ધરવા પડશે તો અમે ઓપરેશન્સ હાથ ધરીશું. ધેટ્સ ઓલ. એ અમારી ઇન્ટરનલ મેટર છે. ક્લિયર છે? રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલે છે, ક્લિયર છે, અમેરિકા અને બીજા પશ્ચિમ યુરોપના દેશો યુક્રેનને સપોર્ટ કરે છે, ઓકે, એ તમારો ટેક અવે છે. પણ રશિયા ટાઈમ ટેસ્ટેડ મિત્ર છે, તો અમે ત્યાં જઈશું, પુતિનભાઈને ગળે લગાવીશું, બરાબર છે. પછી ભલે 15 દી પછી બધા તમારને આવીને કહી દઈએ કે જરાક થોડું ચાલે, બરાબર. અમારી પ્રજા માટે ક્રૂડ ઓઇલ છે અથવા અમારી ઇકોનોમીને સસ્તું ક્રૂડ ઓઇલ મળે, એ એના ફાયદામાં છે, તો અમે રશિયાનું ક્રૂડ ઓઇલ ખરીદશું. આને કહેવાય સાર્વભૌમ, બરાબર છે. તમે સિમ્પલી ભણી લ્યો કે આંતરિક બાબતોમાં બાહ્ય બાબતોમાં પોતે વહીવટ કરી શકે, પણ એને પ્રેક્ટિકલી સમજવું પડે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો આ થાય પોલિટીમાં સોવરિન નો મિનિંગ. પણ અહીંયા જ્યારે ઇકોનોમીની આપણે વાત કરીએ છીએ અને સ્પેસિફિકલી સોવરિન વેલ્થ ફંડ, આ સોવરિન વેલ્થ ફંડની વાત કરીએ અને અહીંયા જે સોવરિન નો મિનિંગ થાય, ક્લિયર છે, જે તે દેશની અથવા તો દેશના રાજ્યની, મેઇન તો મોટા ભાગે તો દેશની જ આવશે, જે તે દેશની અથવા દેશના રાજ્યની સરકારની માલિકી સૂચવે છે. આ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ ફંડ જ છે. આપણે લેક્ચરમાં જોઈ ગયા છે કે ઇન્વેસ્ટમેન્ટ ફંડ શું છે, ઇન્વેસ્ટમેન્ટ ફંડના ટાઈપ કેટલા છે. ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે. તમે કદાચ નામ સાંભળ્યા હશે, વેન્ચર કેપિટલિસ્ટ ફર્મ, પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ, પીઈ ફર્મ, આવા શબ્દ સાંભળ્યા હશે. ઓકે, આ શબ્દ નહીં સાંભળ્યો તો ટાઈગર ગ્લોબલ હોલ્ડિંગ્સ આવું શબ્દ સાંભળ્યું હશે, સેક્વિયા કેપિટલ સાંભળ્યું હશે, મે બી, બરાબર છે. યસ, ન્યૂઝપેપર વાંચતા રહ્યો માટે આ બહુ જરૂરી છે, બરાબર છે. પછી ટેમાસ્ક સાંભળ્યું હશે, મે બી. ઓકે, આ નહીં સાંભળ્યું તો હવે જે બોલું છું તો સાંભળ્યું જ હશે, અબુધાબી નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, કતારી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, સાઉદી અરેબિયા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, આવું સાંભળ્યું હશે.
નોર્વેજિયન પેન્શન ફંડ આ શું છે? બરાબર છે. આજે નોર્વેજિયન પેન્શન ફંડ કીધું, સાઉદી અરેબિયન ઇન્વેસ્ટમેન્ટ ફંડ કીધું, કતારી નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીની વાત કરી, આ બધા સોવરિન વેલ્થ ફંડ છે. ટેમાસ્ક છે એ સોવરિન વેલ્થ ફંડ છે. દરેક ફંડની પાછળ એક સરકાર હોય. માનો કે ટેમાસ્ક છે તો એની પાછળ સિંગાપુરની સરકાર છે. કતારી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી છે તો એની પાછળ કતાર ગવર્મેન્ટ છે. કતાર ગવર્મેન્ટનું એ સ્પેસિફિક ફંડ છે. નોર્વેજિયન પેન્શન ફંડ ઓથોરિટીએ નોર્વેજિયન પેન્શન ફંડ કર્યું છે. ક્લિયર છે? એમની પાસે લગભગ $1.7 ટ્રિલિયન છે. $1.7 ટ્રિલિયન. દુનિયાના અલગ અલગ દેશોમાં આ સરકાર પોતે ઇન્વેસ્ટ કરે છે અને એમાંથી જે પ્રોફિટ થાય એની બિલિયન્સ ઓફ ડોલરમાં પ્રોફિટ હોય દર વર્ષે. અને એના કારણે નોર્વેની અંદર તમે જુઓ છો એજ્યુકેશન, હેલ્થ આ બધું એકદમ હાઈ ગ્રેડનું આપે છે. કેમ કે સરકાર પોતે ઇન્વેસ્ટ કરે છે. ખ્યાલ આવ્યો? તો સોવરિન વેલ્થ ફંડનો મિનિંગ થાય કે જે તે દેશની અથવા દેશના રાજ્યની, માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ અબુધાબી નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી છે, તો હવે યુએઈ દેશ છે આખો, પણ યુએઈ ની અંદર 7 પ્રોવિન્સ છે, 7 રાજ્ય છે. દુબઈ એક છે, બરાબર છે, પછી અબુધાબી છે, રસલ ખેમા છે, બરાબર છે. આપને આ ત્રણના નામ લગભગ યાદ હોય છે, બાકી તો બહુ શારજાહ છે. શારજાહ આઈ થિંક અલગ એક્ઝેક્ટ મને ખ્યાલ નથી. હા, શારજાહ છે. પણ યસ 7 અલગ અલગ રાજ્યો છે એને મળી અને એક દુબઈ યુએઈ દેશ બન્યો છે. તો હવે અબુધાબી જે પ્રાંત છે યુએઈ નો, અબુધાબી રાજ્ય છે, પ્રાંત છે, એનું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે. ખ્યાલ આવી ગયો? તો ઇન શોર્ટ સરકારની માલિકી હોય. તો આ NIIF છે એ ભારતનું પહેલું સોવરિન વેલ્થ ફંડ છે અને એનું મૂલ્ય 40,000 કરોડ છે. યસ, આ NIIF છે એમાં 49% હિસ્સો જે છે એ ભારત સરકારનો છે. NIIF. યસ, મેં રાજકોષીય નીતિ વખતે તમને કીધું હતું કે NIF અને NIIF એ બે ડિફરન્ટ છે. NIIF બરાબર છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 49% માલિકી. અને તમારી જાણ ખાતર NIIF માં અબુધાબી નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ રોકાણ કરેલું છે, HDFC બેંક, એક્સિસ બેંક, બરાબર છે, ICICI બેંક, કોટક મહિન્દ્રા બી છે. બેંક અથવા કોટક મહિન્દ્રા સિક્યુરિટીઝ અથવા કેપિટલ એમને પણ આમાં રોકાણ કરેલું છે. ક્લિયર છે? યસ, આ તમને ખાલી વસ્તુ સોવરિન વેલ્થ ફંડ શું છે એ સમજાવવાની વાત હતી. ક્લિયર છે? હવે અહીંયા તમને બધાને એક વસ્તુ એકવાર હાઇલાઇટ કરી હતી, આજે હાઇલાઇટ કરી રહ્યો છું, પોલિટીના કેટલાક લેક્ચરોમાં હાઇલાઇટ કરીશ અને છેલ્લે દિવસે ધડાકો કરીશ. MCQ તમારે ખુદને સોલ્વ કરવાના હોય છે, બરાબર છે. તમારે ફેકલ્ટી પાસેથી માગવું હોય ને તો કન્ટેન્ટ માગો. ફેકલ્ટીઓ આજે ક્લાસીસ વાળા શું કરી રહ્યા છે મોટા ભાગના, તમને MCQ સોલ્વ કરાવે. હવે MCQ માં આ રીતે ડિટેલ તો નહીં, બરાબર, 1 કલાકમાં 40 સવાલ સોલ્વ કરાવી દે, હા આ ખોટું આ સાચું, પણ પ્રોપર કન્ટેન્ટ આપો. MCQ સોલ્વ કરાવવા બહુ ઈઝી છે, હું સાચું હું ખોટું એ જ યાદ રાખવાનું ને. જરૂર પડે બાજુમાં કંઈક હોય કાગળિયો ત્યાં લખ્યું હોય કે 5મા નંબરનો ઓપ્શન ડી આવશે, 6ઠા નંબરનો ઓપ્શન બી આવશે. પણ ખરેખર તમારે જજ કરવા હોય કોઈ ફેકલ્ટીને અથવા કોઈ ઇન્સ્ટિટ્યૂટને તો એને કંઈ તમારું કન્ટેન્ટ આપો. કેમ કન્ટેન્ટ નથી આપતા? બરાબર, હું પહેલા કન્ટેન્ટ જ આપતો હતો, પણ છોકરાઓએ કીધું કે ના સાહેબ MCQ સોલ્વ કરાવો. તમારે કન્ટેન્ટ ભણવાનું છે ને MCQ સોલ્વ કરવાના છે. તમારા ફેકલ્ટીઓ તમને એક્ઝામમાં સોલ્વ કરાવવા નહીં આવે. ચલો 5 સવાલ 100 સવાલ સોલ્વ કર્યા, એમાંથી 5 નથી ખબર પડતી તો એ તમે ફેકલ્ટીને પૂછો. અને તમે એક્સપેક્ટ કરો છો ફેકલ્ટી MCQs કરાવે અને એ MCQ પાછા કે 10-15 મિનિટ 20 મિનિટમાં પતી જવા જોઈએ. બરાબર છે? યસ, મેં કીધું તું એમ 1000 શોર્ટ્સ જુઓ યુટ્યુબના. હવે મને એક વસ્તુ, મને એક છોકરો કે સાહેબ દરેક ક્વેશ્ચનનો શોર્ટ્સ બનાવો. કઈ રીતે હું બનાવી શકું? 5-7 મિનિટનો એક ક્વેશ્ચન, 8 મિનિટનો, 10 મિનિટનો એક ક્વેશ્ચન થાય છે. ક્લિયર છે? માટે તમારે પેલા કન્ટેન્ટ ભણેલું હોય ને તો કોઈ વસ્તુ તમારે ચિંતા ના હોય. મેં મારા લેક્ચરમાં તમને કહી જ દીધું છે કે સોવરિનનો મિનિંગ આ થાય, ઇન્વેસ્ટમેન્ટ ફંડ આટલા ટાઈપના હોય, ત્યાં સીધું તમે ટીક જ મારો કે NIIF સોવરિન વેલ્થ ફંડ ઇન્ડિયાનું, યસ 40,000 કરોડનું ફંડ છે. ઓકે, ધેટ્સ ઓલ. ખ્યાલ આવ્યો? બરાબર, માટે કન્ટેન્ટ માગો.
તમારામાંથી 2-3 વિદ્યાર્થીઓના મેસેજ હતા કે સાહેબ આ વસ્તુ ભણાવો. એક બેનનો મેસેજ હતો પેલો મોનેટરી એગ્રીગેટ્સનો કોન્સેપ્ટ M0 M1 M2 M3 M4, તો એ નોટ કરી લીધો છે. હવે એની ઉપર લેક્ચર બનાવવો છે. હમણાં થોડું ગણપતિ વિસર્જનનું ને બધું ચાલે છે માટે નથી થઈ શક્યું. ક્લિયર છે? તો તમે આવા મને તારે 10 ટોપિક કયો ઇકોનોમીના અથવા પોલિટીના, હું તમને ભણાવીશ. ક્લિયર છે? પણ કન્ટેન્ટ માંગો, નહીં કે તમે પછી સીધા MCQs. કારણ કે આનાથી કોઈ જ્ઞાનવર્ધન નથી થવાનું. તમે જે જ્ઞાનવર્ધન કન્ટેન્ટ મારફતે કર્યું છે એ કેટલું સચોટ છે એ તમારે ખુદને ચેક કરવાનું છે. માટે તમારે ખુદને MCQ સોલ્વ કરવાના છે. તમે લોકો એક્સપેક્ટ કરો છો કે આ ફેકલ્ટી નહીં. GPSC વાળા માટે આ વે ઓફ લર્નિંગ નથી, યાદ રાખજો. બાકી તમે ક્લાસ 3 જોબ કરવામાં તમે આખી જિંદગી ક્લાસ 3 જોબ કરવી હોય તો ઓકે, બરાબર છે. ઓકે, નેક્સ્ટ. ગ્રીનફિલ્ડ FDI ના અનુસંધાનમાં નીચે પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? ચલો, તમે FDI FII તો ભણ્યા જ છો, તો આ ક્વેશ્ચન તો તમને ખબર હોવી જોઈએ. ગ્રીનફિલ્ડ FDI સામાન્યતઃ અર્થવ્યવસ્થામાં ફંડ, નવીન ટેકનોલોજી, ન્યૂ ટેકનોલોજી તથા હ્યુમન રિસોર્સિસ માનવ સંસાધન લાવે છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. ઓકે, તેના માધ્યમથી પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રકારે નવી રોજગારી, ન્યૂ એમ્પ્લોયમેન્ટ જે છે એ જનરેટ થાય છે, સર્જન થાય છે. અગેન આ સ્ટેટમેન્ટ સાચું છે. તે ઘરેલું માનવ સંસાધનને વિકસિત કરે છે. ઇટ ડેવલપ્સ ઇન્ડિજિનિયસ હ્યુમન રિસોર્સિસ. આ પણ સાચું છે. તો સાહેબ સાચું તો તમે કહી દીધું, હાલો ઓપ્શન ડી એ અમે ટીક કરી નાખો. પ્રેક્ટિકલી લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ટેસ્લા જે છે એ ઇન્ડિયામાં આવે છે, અથવા સેમસંગ ઓલરેડી ઇન્ડિયામાં સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખી ચૂકી છે. એપલે પણ હવે તો નાખી ચૂક્યો છે, હજી એ પ્લાન્ટ એક્સપાન્ડ કરવાની વાત કરે છે. અથવા તો ચલો સેમિકન્ડક્ટર ચીપની વાત કરીએ છીએ, એના પ્લાન્ટ્સની વાત થઈ રહી છે. કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ C-130 હર્ક્યુલિસ એરક્રાફ્ટ છે, બરોડા આગળ ક્યાંક બનવાનું છે, એના પાર્ટ્સ ને બધી વસ્તુઓ, બરાબર છે, આખી એસેમ્બલી લાઈન થવાની છે. તો એક વસ્તુ વિચાર કરો, એ ઇન્વેસ્ટમેન્ટ છે તો પૈસા તો લાવવાનું જ છે. પણ યસ, આ જેટલા ઇન્વેસ્ટમેન્ટ આવ્યા, માનો કે સેમિકન્ડક્ટર ચીપની વાત કરો તો સેમિકન્ડક્ટર ચીપ કેમ બને છે એની ટેકનોલોજી એ લાયા ને. યસ, ઇલેક્ટ્રોનિક કારની બાબતમાં ટેસ્લા દુનિયાની સૌથી સારામાં સારી ટેકનોલોજી ધરાવે છે, તો એ ટેકનોલોજી લઈને નહીં આવે? એમનેમ તો નહીં આવે, બરાબર છે. યસ, સાથે સાથે તમે એક વસ્તુ વિચાર કરો, જ્યારે ટેસ્લા ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માનો કે શરૂ કરે તો એ સ્વાભાવિક છે એના પોતાના એન્જિનિયરો લાવ્યા હશે. કારણ કે શરૂઆતમાં તો આપણા એન્જિનિયરોને ખબર જ નહીં હોય બધી બેઝિક બાબતો, કેટલી ઘણી ખરી બાબતો, અથવા સેન્સિટિવ ટેકનોલોજી હશે તો એ ક્લિયર છે, સુનિશ્ચિત કરશે કે આ ટેકનોલોજી કે બીજા લોકોને ખબર ના પડે, તો એ પોતાના એન્જિનિયરો પણ લાવશે. તો એન્જિનિયરો પોતાના મેનેજરો પણ લાવશે ઇનિશિયલી, તો એ માનવ સંસાધન થયું. ટેકનોલોજી આવી, યસ, ફંડ પણ આવ્યું, રાઈટ, ખ્યાલ આવ્યો? યસ, તેના માધ્યમથી પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રકારે નવીન રોજગારીનું સર્જન થશે. હવે તમે એક વસ્તુ વિચાર કરો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ટેસ્લા કાર બનાવવા આવે છે. ઓકે, તો ઓલરેડી એ ફેક્ટરી રાખશે તો ત્યાં તો રોજગારીનું સર્જન થશે, ત્યાં ફેક્ટરીમાં વર્કર્સ હશે, એન્જિનિયરોને રોજગારી મળશે, એકાઉન્ટિંગમાં રોજગારી મળશે, મેનેજરિયલ લેવલ પર રોજગારી મળશે. યસ, પણ તમે એક વસ્તુ વિચાર કરો, એ અહીંયા કાર બનાવે છે તો લોજિકલી વિચારો, એ કારના ટાયર કઈ અમેરિકાથી લાવશે? કારની મ્યુઝિક સિસ્ટમ અમેરિકાથી લાવશે? કારમાં જે કાચ જોઈએ છે અમેરિકાથી લાવશે? કારમાં જે સ્ટીલ વપરાશે એ અમેરિકાથી લાવશે? નો, એ બધું લોકલ વેન્ડર્સ પાસેથી લેશે. ક્લિયર છે? એ બધી વસ્તુ લોકલ વેન્ડર પાસેથી લેશે. સ્વાભાવિક છે ને, રાજકોટમાંથી ઓટોમોબાઈલના પાર્ટ્સ લેશે, ફરારી સુધી લે છે, પછી કે મને શું વાંધો છે? કોઈક સારી કાચ બનાવતી કંપની હશે એની પાસેથી ગ્લાસ લેશે, પેઇન્ટ માટેનો કલર લેશે. તો એક વસ્તુ વિચાર કરો, એ જ્યારે ઇન્ડિયામાં આવશે ત્યારે પ્રયત્ન કરશે કે એને શક્ય હોય એટલું બધું લોકલ માર્કેટમાંથી જ મળે. જો એને અમેરિકાથી જ લાવવું હોત તો એ અમેરિકામાં નવો પ્લાન્ટ નાખી દે. તો આ જે લોકો પાસેથી, કોઈ પાસે ટાયર લેશે, બરાબર, મ્યુઝિક સિસ્ટમ લેશે, કલર લેશે, કાચ લેશે, બરાબર, શીટ કવર માટેનું આખી લેશે, સીટો આખી જે એની હશે તે બધું ઇન્ડિયામાંથી જ લેશે. તો એકચ્યુઅલી આ બધી કંપનીઓ પણ ડેવલપ થશે, તો એને કહેવાય એન્સિલરીઝ ઇન્ડસ્ટ્રી, આનુષાંગિક ઉદ્યોગો, બરાબર છે. એમાં પણ ડેવલપમેન્ટ આવશે અને એમાં પણ નવી રોજગારીનું સર્જન થશે. યસ, માટે આ સાચું છે, બરાબર છે. યસ, અને હું એટલા માટે કહી રહ્યો છું
કે મેં પ્રત્યક્ષ આ વસ્તુ ઓબ્ઝર્વ કરેલી છે, બરાબર છે. હર્ક્યુલિસ C-130 નું જે પેલું ચાલી રહ્યું છે બરોડાની આગળ, મારા એક મિત્ર છે, બરાબર છે, એ બોઈંગને પોતાનો પાર્ટ સપ્લાય કરે છે. યસ, આણંદમાં જ એમની ઇન્ડસ્ટ્રી આવેલી છે, આણંદ વડોદરા રિજિયનની અંદર. ક્લિયર છે. એટલે મને કહેતા હતા મને કે એ ફેક્ટરી જો ત્યાં બની જાય ને તો એ લોકોને પાર્ટ સપ્લાય કરવા માટે આ 50-60 કિલોમીટરમાં હું એક જ મેન્યુફેક્ચરર છું એ કે અર્પણભાઈ, બરાબર છે. યસ, માટે આ બધી યસ, કોઈ પણ વસ્તુ વાંચો ને, ખાલી સમજવાનો પણ પ્રયત્ન કરો. તે ઘરેલું માનવ સંસાધનને વિકસિત કરે છે. તમે એક વસ્તુ વિચાર કરો, ટેસ્લા વાળા અહીંયા કાર લઈને આવશે, ઇલેક્ટ્રોનિક કારની ટેકનોલોજી લઈને આવશે, સેમિકન્ડક્ટર ચિપ વાળા એમની ટેકનોલોજી લઈને આવશે, તો સ્વાભાવિક છે આપણા માણસો એમાં કામ કરતા કરતા શીખી તો જાહે જ. અને ક્યાં સુધી એ એના માણસોને રાખશે? એનો માણસ એ કહે ભાઈ હવે મારે ઘરે બાયડી છોકરા છે, ભાઈ હું જાઉં છું અમેરિકા, બરાબર છે, અહીંયા રહેવું ને તો એ કે હિન્દુ મુસલમાન જ શીખશે કે મારો છોકરો, ત્યાં રહે તો કંઈક બીજું શીખશે. હા, આપણે હવે એને એ જ સ્વીકારી લીધું છે, બરાબર છે. વાસ્તવિકતા છે અને ખોટું છે નહીં. તમે ન્યૂઝમાં જુઓ કેટલી ભડકાઉ ભાષણો, જે ભડકાઉ જાહેરાતો બધું આવી રહ્યું છે. આ દેશ એ હતો જ નહીં, બરાબર છે. પણ જ્યારે બરાબર છે શાસક જે છે એ પોતાની નબળાઈઓ છુપાવવા માટે, પોતાની જે ખામીયુક્ત નીતિઓ છે એ છુપાવવા માટે આ પ્રકારની વાતો, કારણ કે તમે બધું ભૂલી જશો. ધર્મ બચાવવો જોઈએ. આજે ગણપતિ ઉત્સવ થઈ રહ્યો છે, મારા ઘણા ખરા મિત્રો છે મને વાત કરી, આણંદમાં રહું છું તો આણંદમાં ગણપતિ બહુ સરસ રીતે થાય, બહુ મસ્ત થાય છે, બરાબર છે. બહુ સારી વસ્તુ છે કે યુવાનોને એક મેનેજમેન્ટ સ્કિલ પણ એમાં શીખવા મળે છે, બરાબર છે, બહુ સારી વસ્તુ છે. પણ એનો તમે પોઝિટિવ વેમાં અત્યારે કે હા ભાઈ આપણે કે હિન્દુ ધર્મ બચાવવાનો છે એટલે ગણપતિ ઉત્સવ કરવાના છે. મેં કીધું જે હેતુથી ગણપતિ ઉત્સવની શરૂઆત થઈ હતી સ્વતંત્રતા સંગ્રામમાં, એ એકવાર વાંચજો. યુવાનોને સ્વતંત્રતા સંગ્રામમાં જોડવાના ઉદ્દેશ્યથી ગણપતિ ઉત્સવની શરૂઆત થઈ હતી અને હવે એને કમ્પ્લીટલી રોંગ ડાયરેક્શનમાં લઈ જાઉં છું. ક્લિયર છે? યસ, વાસ્તવિકતા છે. તમે એક વસ્તુ જુઓ, અત્યારે જે સરઘસો નીકળે છે, ખાસ કરીને ધાર્મિક સરઘસો, ભગવાનની શોભાયાત્રાઓ છે, અને એવા કોઈ સેન્સિટિવ વિસ્તારમાં પસાર થાય ને તો ચાઇન ઈરાદાપૂર્વક મોટે મોટેથી મ્યુઝિક વગાડે. આ શું જરૂર છે? ભગવાન આપણો પાલક છે, ભગવાન આપણો રક્ષક છે. ભગવાને કોઈ દી આપણે સંભળાવવાનો પ્રયત્ન કર્યો? તે દી મને મારી મંદિરે કીધું તું અને તું મંદિરે ન આવ્યો એટલે હું તારું કામ નહીં કરું, ભગવાને એવું કીધું? ક્યારેય નહીં, બરાબર છે. તો આવા તહેવારો છે, ક્લિયર છે, આ મોટા મોટા મહાન માણસોની જન્મ જયંતિઓ છે, એને એક યુનિટીના પ્રોસ્પેક્ટિવથી જુઓ, બધાને એક કરવા માટેના દ્રષ્ટિકોણથી જુઓ, નહીં કે ડિવિઝિવ, ભાગલા પાડવાના ઉદ્દેશ્યથી. ક્લિયર છે? યસ, ઓકે. ભારતમાં આવતા વિદેશી સંસ્થાગત રોકાણ FII ના અનુસંધાનમાં નીચે પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરે RBI સમક્ષ નોંધણી કરાવવી પડે છે. કયું અથવા કયા વિધાન સાચા છે? ઓકે, FII એ RBI સમક્ષ નોંધણી કરાવવી પડે છે. ઓકે, વિદેશી ખાનગી કંપની દ્વારા શેર બજારના માધ્યમથી કરવામાં આવેલ રોકાણ FII ગણાય છે. હમણાં જ મેં કીધું હતું કે FII કોણ આવશે? કે વિદેશની મધ્યસ્થી બેંક આવશે, સોવરિન વેલ્થ ફંડ આવશે, પેન્શન ફંડ ઓથોરિટી, મતલબ ગવર્મેન્ટની કોઈ બીજી ઓથોરિટી આવશે, ગવર્મેન્ટની ઇન્સ્યોરન્સ કંપનીઓ આવશે, બરાબર છે, એ બધા આવશે, બહુરાષ્ટ્રીય સંગઠનો આવશે. પણ યસ, વિદેશની કોઈ ખાનગી કંપની, ખાનગી વ્યક્તિ જ્યારે રોકાણ કરે છે, ક્લિયર છે, ત્યારે એ FII સબ એકાઉન્ટ ગણાય છે. આ મેં હમણાં જ તમને કીધું હતું, આટલું તો યાદ હશે જ. તો આ તો ખોટું છે. યસ, અહીંયા પૂછ્યું છે, સાચા છે. FII એ RBI સમક્ષ નોંધણી કરાવવી પડે છે. હવે ઇન્વેસ્ટમેન્ટ છે એ RBI નો ડોમેઇન નથી. ઇન્વેસ્ટમેન્ટ કોનો ડોમેઇન છે? અને FII છે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, એ વાસ્તવમાં તો એકચ્યુઅલીમાં FPI છે. અને FPI અલ્ટિમેટલી શેર બજારમાં શેર્સની પરચેસ કરે, ખરીદી કરે. તો શેર બજાર માટેના નિયમનકાર કોણ છે ઇન્ડિયામાં? સેબી છે, RBI નહીં, પરંતુ સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, આજકાલ બહુ ચર્ચામાં છે, સેબી. ક્લિયર છે? તો આ FII નહીં ગણાતા, FII સબ એકાઉન્ટ ગણાશે. અને FII એ
ક્લિયર છે? આરબીઆઈ સમક્ષ નહીં પરંતુ સેબી સમક્ષ નોંધણી કરાવવી પડશે, માટે ઓપ્શન ડી ઇઝ આન્સર. યસ, આરબીઆઈ ની ભૂમિકા આવે છે. વિદેશી પ્રત્યક્ષ રોકાણ આવે એફડીઆઈ, તો એફડીઆઈ જે ક્ષેત્રમાં આવે છે ભારત સરકારના એક ક્ષેત્રના મંત્રાલય સાથે એમને પહેલા તો અરજી કરવાની હોય, બરાબર. માનો કે સેમિકન્ડક્ટર ચિપની વાત કરતા હોય તો મેઇટી આવશે, બરાબર છે. ઓકે, લેટ સે ફોર એક્ઝામ્પલ વેપનની વાત કરતા હોય તો યસ અગેન કોણ આવશે? તો કે ડિફેન્સ મિનિસ્ટ્રી આવશે. ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટની વાત કરતા હોય તો અગેન મેઇટી આવશે, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. યસ, તો હવે માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ ફોન બનાવતી કંપની હશે તો અગેન ટેલિકોમ વિભાગ આવશે, તો ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિકેશન, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ, ઇન શોર્ટ મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન આવશે. યસ, તો એમની પાસે અરજી જશે કે અમે તમારા દેશની અંદર આ ક્ષેત્રમાં આટલું રોકાણ લાવવા માંગીએ છીએ. હવે એ અરજી એકચ્યુઅલી પછી જાય એફડીઆઈ આરબીઆઈ પાસે કે ચેક કરો આમાં ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટનું વાયોલેશન તો નથી થતું ને. યસ, આરબીઆઈ પાસે અરજી જશે, મંત્રાલય કહે છે આરબીઆઈને કે જો તો ભાઈ આમાં ફેમાનું વાયોલેશન તો નથી થતું ને. યસ, અને એ સિવાય વચમાં તો એવી પણ બાબત હતી કે ભાઈ ભારતની ભૂમિ સરહદ ધરાવતા કોઈ દેશોમાંથી રોકાણ આવે, યસ, અને વાસ્તવિકતા છે. અને એ સિવાય પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચાઇના અને આઈ થિંક અફઘાનિસ્તાન બી છે, એમાંથી કોઈ જો એફડીઆઈ પ્રપોઝલ આવતું હોય તો એને હોમ મિનિસ્ટ્રી પાસે ક્લિયરન્સ લેવું પડે. આખી પ્રોસેસ છે મેં સમજાવેલી છે, હોપફુલી તમને યાદ હશે. ઓકે, તો અહીંયા તો એફઆઈઆઈ છે તો માટે સેબી જ આવશે. આરબીઆઈ ની ભૂમિકા ક્યાં આવશે એ મેં તમને કહી દીધી. ઓકે, આ એની સમજૂતી પણ આપી છે. અને બીજી બાબત, ઓકે, ક્વોલિફાઈડ ફોરેન ઇન્વેસ્ટરના અનુસંધાનમાં નીચે પૈકીનું કયું અથવા કયા વિધાન ખોટા છે? ખાસ યાદ રાખજો, ખોટા છે એવું પૂછ્યું છે. ઓકે, ક્વોલિફાઈડ ફોરેન ઇન્વેસ્ટરને આરબીઆઈ અને સેબી બંનેના નિયમો લાગુ પડે છે. ભારતમાં નિવાસ હોય, રિસાઇડિંગ ઇન ઇન્ડિયા, ભારતમાં રેસિડેન્સ, બરાબર, નિવાસ હોય તેવી ફોરેનની વ્યક્તિને, વિદેશી વ્યક્તિને ક્યુએફઆઈ નો લાભ મળવા પાત્ર નથી. ક્વોલિફાઈડ ફોરેન ઇન્વેસ્ટર શું છે? આપણે બેઝિક બાબત સમજી ગયા હતા કે એફએટીએફ ના જે સભ્ય દેશો છે અથવા એફએટીએફ સાથે સંકળાયેલા જે પ્રાદેશિક ગ્રુપ છે એના સભ્ય દેશોમાંથી આવતી હોય એવી વ્યક્તિને ક્યુએફઆઈ નો લાભ મળે, એવા વિદેશી વ્યક્તિને ક્યુએફઆઈ નો લાભ મળે. ઓકે, પણ અહીંયા બીજું સ્ટેટમેન્ટ કે ક્યુએફઆઈ ને આરબીઆઈ ના નિયમો લાગુ પડે, સેબી ના નિયમો લાગુ પડે. હવે અહીંયા જોતા તમે એવું માનશો કે ભાઈ ફોરેન ઇન્વેસ્ટર છે અને ક્યુએફઆઈ છે એ એકચ્યુઅલી તો એફપીઆઈ જ છે, માટે સેબીના જ નિયમો લાગુ પડશે, આરબીઆઈ ના નહીં લાગુ પડે તો આ ખોટું, બરાબર, તમારો વિચાર ખોટો છે. ક્યુએફઆઈ ને આરબીઆઈ અને સેબી બંનેના નિયમોનું પાલન કરવું પડે. અને યસ, કોઈ વ્યક્તિ એફએટીએફ ના સભ્ય, માનો અમેરિકા એફએટીએફ નું છે તો અમેરિકન વ્યક્તિ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવા આવશે તો એને ક્યુએફઆઈ નો લાભ મળી શકે, કેટલીક શરતોનું પાલન થતું હોય. પણ હવે એ જ અમેરિકન વ્યક્તિ માનો કે ભારતમાં જ નિવાસ કરતો હોય તો એને ક્યુએફઆઈ નો લાભ મળે નહીં એકચ્યુઅલીમાં. યસ, ભારતમાં નિવાસ કરતો વિદેશી વ્યક્તિ હોય એને ક્યુએફઆઈ નો લાભ મળતો નથી. તો એ શું પૂછ્યું છે? ખોટા પૂછ્યું છે. તો એક પણ ખોટું નથી, બંને સાચા છે. આ બંને વિધાન સાચા છે, યાદ રાખજો, બંને વિધાનો સાચા છે. બોથ આર કરેક્ટ. ઓકે, નેક્સ્ટ. વિદેશી રોકાણના અનુસંધાનમાં વિધાનો ધ્યાનમાં લો અને આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જવાબ તરીકે પસંદ કરો. જુઓ, બે સ્ટેટમેન્ટ આપ્યા છે અને આમાં જવાબ કેવો છે? બંને સાચા છે. 2A1 ની સમજૂતી છે, 2A1 ની સમજૂતી નથી, એક ખોટું છે, બીજું સાચું છે, એક બીજું ખોટું છે, પેલું સાચું છે, વોટેવર. આવા જવાબ આપ્યો, આવા ઓપ્શન આપ્યા છે. આવા ક્વેશ્ચનમાં આપણે શું કરવાનું? પહેલા બંને સ્ટેટમેન્ટને ઇન્ડિપેન્ડન્ટલી, સ્વતંત્ર રીતે જોવાના. બંને સ્ટેટમેન્ટ અલગ જ છે, પહેલા તો એમ જ જોવાનું બંને સાચા છે. જો બંને સાચા હોય તો પછી પ્રયત્ન કરવાનો કે એ બંને વચ્ચે કોઈ સંબંધ, કોરિલેશન પ્રસ્થાપિત થાય છે. જો થતો હોય તો પછી જવાબ એ રીતે આવશે. પણ જો આવા ક્વેશ્ચનમાં આપને ખબર છે કે બેમાંથી એક વિધાન આપણે ખોટું કરી દીધું, ઇટ મીન્સ તમારો સવાલ સોલ્વ. જો એફડીઆઈ ની તુલનાએ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની તુલનાએ પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટને સામાન્યતઃ વધુ સુરક્ષિત ગણવામાં આવે છે. નો, આ સ્ટેટમેન્ટ ખોટું છે. સ્ટેટમેન્ટ સાચું શું થાય? એફપીઆઈ ની તુલનાએ એફડીઆઈ ને વધુ સુરક્ષિત રોકાણ ગણવામાં આવે છે. કારણ કે એફપીઆઈ તો કેવું છે? શેર બજારમાં રોકાણ આવ્યું, આજે શેર ખરીદા, 2 મહિના પછી એવું લાગે કે હવે ઇન્ડિયામાં મંદીનો માહોલ આવશે તો શેર બજાર નીચે જવાનું છે,
ચૂંટણીમાં સ્ટ્રોંગ ગવર્મેન્ટ નથી આવતી તો એ શેર બજાર પડે ખરા, અને શેર બજાર પડે તો એ લોકો તો ફટાફટ વેચીને નીકળી જાય. પણ હવે માનો કે આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ નાખ્યો છે, સેમસંગ કંપનીએ મોબાઈલ મેન્યુફેક્ચરિંગનો પ્લાન્ટ નાખી દીધો, ચાલુ કરી દીધો, એ હું કઈ પાછો લઈ જવાના છે? તો યસ, વધુ સુરક્ષિત કયું છે? એફડીઆઈ વધુ સુરક્ષિત છે, નહીં કે એફપીઆઈ. તો પેલું સ્ટેટમેન્ટ તો ખોટું છે. તો જો અહીંયાથી 1 અને 2 બંને સાચા છે, આઈ નહીં આવે. અહીંયા 1 અને 2 બંને સાચા કીધા છે, આઈ નહીં આવે. વિધાન 1 સાચું છે, વિધાન 2 ખોટું છે. અહીંયા અગેન વિધાન 1 ને સાચું કીધું, આઈ નહીં આવે. જવાબ તમારો ડી. તમારે સ્ટેટમેન્ટ 2 ચેક જ નથી કરવાનું. જુઓ, એફડીઆઈ એ લાંબા ગાળાનું લોંગ ટર્મ એન્ડ વધુ કાયમી મોર પરમિનન્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. યસ, સેમસંગ કંપનીએ મોબાઈલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખ્યો, અથવા જે લોકો સેમિકન્ડક્ટર ચીપનો પ્લાન્ટ નાખી રહ્યા છે, કે અથવા ટેસ્લા આવશે તો એ કઈ 2-5 વર્ષ માટે આવશે નહીં. એ તો વિચાર કરશે કે અમે આવનારા 20-25 વર્ષ 50 વર્ષ સુધી ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ રાખીશું. તો એક પ્રકારનું મોર પરમિનન્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. એફપીઆઈ તો આજે શેર ખરીદા, કાલે વેચી દીધા, વાત થઈ ગઈ પૂરી. માટે એફપીઆઈ ને ક્લિયર છે, ફેર વેધર ફ્રેન્ડ કહેવામાં આવે છે. એફપીઆઈ છે, યસ, એને હોટ મની પણ કહેવામાં આવે છે, હોટ મની, યસ, અથવા તો ફેર વેધર ફ્રેન્ડ. સારા સમયનું સાથી. આના માટે એક મસ્ત ગુજરાતની સુભાષિત છે, હંસ કેરી પ્રીત શું કામની, જે જળ સાથે, એક મેળવવા જોવું પડશે, હંસ કેરી પ્રીત શું કામની, કે જળ ઉડી જાય એવું સમથિંગ છે. સાચી પ્રીત શેવાળની, જળ સાથે સુકાય. લખવું પડેલું હતું ભાઈ, બરાબર છે. એક્ઝેક્ટ યાદ શબ્દ નહીં કદાચ, પણ ભાવના તમે સમજી ગયા હશો કે એફપીઆઈ ક્યાં સુધી રહે, કે જ્યાં સુધી તમારા દેશમાં વાતાવરણ સારું છે, એમને નફો લાગે છે, એમને લાગે છે કે ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ ગ્રો કરશે, ત્યાં સુધી જ એ રહેશે. ક્લિયર છે. જેવું એને લાગશે કે ભાઈ ઇન્ડિયામાં માહોલ ખરાબ થવાનો છે, શેર બજાર નીચે જશે, વેચવાનું ચાલુ કરી દેશે. બીજો કોઈક દેશ ગોતશે, અચ્છા ટર્કી સારું છે, ઓકે બ્રાઝિલ બી વધારે સારું છે, ઓકે લેટ્સ ગો ટુ ધ બ્રાઝિલ. બ્રાઝિલમાં ઓહ પ્રેસિડેન્ટ બોલ્સોનારો ઇઝ ગોઈંગ ટુ બી લૂઝ, બરાબર, ઇન ધ નેક્સ્ટ ઇલેક્શન, બરાબર, ઓકે હટાવી લ્યો ત્યાંથી. Oh, Indonesia is a good. Okay, go to Indonesia. President Joko Widodo is also a good man. Just part of joke. Clear છે. Yes. તો કહેવાનો મીનિંગ એ છે કે જ્યાં સુધી તમારો ટાઈમ સારો હોય, ફેર વેધર ફ્રેન્ડ, તમારું દેશનું વાતાવરણ ઇકોનોમીનું સારું હોય, ત્યાં સુધી જ તમારું મિત્ર છે. જેવું ક્લિયર છે. યસ. તો એવું જ છે ને હંસ, બરાબર છે. વખત આવ્યો, પાણી હતું ત્યાં સુધી જ હંસ રહ્યા, બરાબર. શેવાળની તો કે જળની આરે જ સુકાઈ જાય, બરાબર. આવું કંઈક સુભાષિત આવતું નાના હતા ને ત્યારે આપણે. ઓકે, હેજ ફંડના અનુસંધાનમાં નીચે પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? ઘણા પેલા ખબર નહીં હોય હેજ ફંડ એટલે શું, બરાબર. હેજ ફંડ છે એ મોટા મોટા જે કહેવાય ને પૈસાદાર ધનાઢ્ય લોકો, કે 1000 કરોડ રૂપિયા વાળો ગરીબ, તો એ 1000 કરોડ રૂપિયા ધરાવતો વ્યક્તિ તો એવા ગ્રુપમાં ગરીબ કહેવાય. યસ, એટલા અબજોપતિ કે જેની પાસે 50,000 કરોડ રૂપિયા, 70,000 કરોડ રૂપિયા, આવા રૂપિયા રાખીને બેઠા છે. આ બધા લોકો એક હેજ ફંડ બનાવે, અને હેજ ફંડમાં નક્કી કરે, ઓકે લખી કે મારા 10,000 કરોડ, ઓકે હું 8,000 કરોડ, ઓકે હું ઓકે 20,000 કરોડ, આવા બધા ભેગા કરે અને 8-10 બિલિયન ડોલર રૂપિયા છે એ ભેગા કરે. અને એ લોકો પછી શું કરે, દુનિયાના એક સારામાં સારો વ્યક્તિ હોય જેનું આ બધી વસ્તુઓમાં જ્ઞાન હોય, એને બધાને એક રાખે અને કે દુનિયાના અલગ અલગ દેશોમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, અને એનો એક જ ઉદ્દેશ્ય છે રિસ્ક ઓછું હોવું જોઈએ, રિટર્ન વધારે હોવું જોઈએ, બરાબર. એ દુનિયાના શેર બજારોમાં જ રોકાણ કરે, શેર બજાર અલગ અલગ દેશોના અંદર શેર બજારના માધ્યમથી રોકાણ કરે. જેવું લાગે કે આ દેશની હાલત ખરાબ થવાની છે એટલે શેર્સ વેચી બીજા દેશમાં. તો હેજ એટલે કોઈ પણ રિસ્ક ઘટાડવું. હેજનો મિનિંગ જ એ થાય કે રિસ્ક ઘટાડવું. આ હેજ શબ્દ જે છે, યસ, એનો મિનિંગ જ થાય રિસ્ક ઘટાડવું, મિટિગેટ, રિસ્ક મિટિગેશન, રિસ્ક મિટિગેશન. રોકાણ કરો, ક્લિયર છે, અને વધુ ને વધુ રિટર્ન મેળવો, રિસ્ક ઓછું રહેવું જોઈએ. અને આ હેજ ફંડની ખાસિયત એ છે કે હેજ ફંડ છે, યસ, એને એક પણ દુનિયામાં રજીસ્ટર કરાવવાનું નથી હોતું. દુનિયાના એક પણ દેશોમાં એનું નિયમન થતું નથી. ક્લિયર છે. ક્યાંય એને એક દેશના નિયમ લાગુ નથી પડતા. બધા અલગ અલગ બધા દેશોમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, એને ફાયદો લાગશે તો નાઇજીરિયામાં રોકાણ કરશે, પાકિસ્તાનમાં રોકાણ કરશે, પણ નિયમો એને એક દેશના લાગુ નહીં પડે ક્યાંય, એટલે ક્યાંય એનું નિયમન થાય નહીં. ક્લિયર છે.
યસ, તો હવે તમને ઓપ્શન 1 ને 2 તો સાચા જ લાગશે કે હેજ ફંડની રચનાનો ઉદ્દેશ્ય રોકાણમાં ભય ઘટાડીને આકર્ષક વળતર મેળવવાનો હોય છે. સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. તેનું નિયમન રેગ્યુલેશન દુનિયાના એક પણ દેશમાં થતું નથી. અગેન આ સાચું છે. અને ઓપ્શન 3, તેના માધ્યમથી રોકાણ કરનાર વ્યક્તિએ કેવાયસી કરાવવા જરૂર છે. હવે કેવાયસી કરાવો તો પછી નિયમન લાગુ પડે. તો એના માધ્યમથી રોકાણ કરનારને કેવાયસી ની જરૂરિયાત જ ક્યાં આવી? હેજ ફંડમાં કોના રૂપિયા છે એ તમને ખબર ના હોય. ક્લિયર છે? કદાચ એવું બની શકે કે ઇન્ડિયન પોલિટિશિયન ના જ રૂપિયા હોય પણ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ રૂપિયા આવ્યા હોય. ક્લિયર છે? તો ઓપ્શન એ ઇઝ અ કરેક્ટ આન્સર. ઓકે, નેક્સ્ટ. વર્તમાનમાં ભારતમાં આવતા વિદેશી પ્રત્યક્ષ રોકાણ બાબતે નીચે પૈકીનું કયું અથવા કયા સાચા છે? આપણે ઇન્ડિયામાં આવતા એફડીઆઈ નું વિવેચન કરેલું છે અને ત્યારે મેં કેટલાક મુદ્દા કીધા હતા એ તમને અહીંયા જોવા મળે છે. જુઓ, ભારતમાં આવનારા, અહીંયા એક શબ્દ આવશે, ભારતમાં બે જગ્યાએ ભારતમાં આવનારા એફડીઆઈમાં પ્રાદેશિક અસમાનતા, રિજિયોનલ ડિસ્પેરિટી જોવા મળે છે. તમે મેન્સનો એનાલિસિસ કર્યું એફડીઆઈ નું તો તમને આ ખ્યાલ આવે. ઇકોનોમિક સર્વેમાં તમને વિગત આવેલી હશે. આ વર્ષના હજી મને નથી ખબર, પણ ગયા વર્ષની પહેલાના વખતમાં હતી. ભારતમાં આવનારા એફડીઆઈમાં ક્ષેત્રીય અસમાનતા, સેક્ટરલ ડિસ્પેરિટી જોવા મળે છે. ભારતમાં આવતા કુલ એફડીઆઈના 25% વધુ હિસ્સો મુંબઈ અને દિલ્હી મેળવે છે. તમારી જાણ ખાતર આ 3 સ્ટેટમેન્ટ જે છે એ સાચા છે. પણ સાહેબ સાચા તો છે, પણ હવે તમે કારણ સમજાવો છો તો સમજાવો. ઓકે, પ્રાદેશિક અસમાનતા. તમે એક વસ્તુ વિચારો, ઇન્ડિયાનું મોટા ભાગનું ઇન્વેસ્ટમેન્ટ છે ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણા. આંધ્રપ્રદેશમાં તો બહુ ઓછું. આ 5 રાજ્યમાં જ સૌથી વધારે હશે. અને દિલ્હી, હરિયાણા. દિલ્હીમાં હરિયાણામાં હરિયાણામાં નહીં, જે એનસીઆર નો પાર્ટ છે એ જ. બરાબર છે? એનસીઆર નો પાર્ટ છે તો મતલબ યુપી વાળું નોઈડા આવી ગયું. પણ એનસીઆર નો જે પાર્ટ છે એની અંદર જ. નોર્થ ઇસ્ટમાં કેટલું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવ્યું? ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, અહીંયા ક્યાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવે છે? બહુ ઓછું આવે છે. ખ્યાલ આવ્યો? તો પ્રાદેશિક અસમાનતા, દેશના એક પ્રદેશોમાં બહુ વધારે આવે છે, સામે બીજા પ્રદેશોમાં નહિવત અથવા બહુ ઓછું આવે છે. યસ, પ્રાદેશિક અસમાનતા જોવા, આ સાચું છે. એફડીઆઈ ઇન્ડિયામાં જે આવે છે એમાં ક્ષેત્રીય અસમાનતા, સેક્ટરલ ડિસ્પેરિટી પણ છે. મોટા ભાગનું એફડીઆઈ સર્વિસીસ સેક્ટરમાં આવે છે. આઈટીના એમાં પણ સ્પેસિફિક વાત કરીએ તો આઈટી એ બધી વસ્તુઓમાં. યસ. પછી ઈ કોમર્સમાં આવે છે. યસ, સાચું છે. કમ્પ્યુટર હાર્ડવેરની અંદર આવે છે. યસ, સાચું છે. પણ તમે સામે મેન્યુફેક્ચરિંગમાં જુઓ, કોઈ પણ મેન્યુફેક્ચરિંગમાં આવ્યું, માઇનિંગમાં બહુ લિમિટેડ. ખ્યાલ આવ્યો? તો એક દેશના એક પ્રદેશોમાં વધારે આવે છે, દેશ ઇકોનોમીના કોઈ એક ક્ષેત્રમાં જ વધારે આવે છે, તો એ જ થયું પ્રાદેશિક અસમાનતા, ક્ષેત્રીય અસમાનતા. ક્લિયર છે? તમે બહુ મેન્સ કરતા હો છો, બરાબર છે? તો આ ચલો મેં કહ્યું લાય હવે મેન્સના એક બે થોડાક મૂકી દો. અને યસ, એ ફેક્ટ છે કે ઇન્ડિયામાં આવતા એફડીઆઈ નો મોટા ભાગનો હિસ્સો, મતલબ મોટા ભાગ, ઇન શોર્ટ, પહેલા તો 40% જેટલો હિસ્સો એકલા દિલ્હી અને મુંબઈની વચ્ચે આવતો હતો, પણ હવે એ ઘટતું જાય છે ધીમે ધીમે, બટ સ્ટીલ 25% થી વધારે. વિચાર કરો આ 2 સિટીમાં. અને આ સાચું સ્ટેટમેન્ટ છે. ક્લિયર છે? આવું બધું. હવે તમારો પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ ઓડિશા, ઝારખંડ, બરાબર છે, છત્તીસગઢ, આ બધા દેશો તો બધા દેશો, સોરી સ્લીપ, આ બધા રાજ્યો તો મિનરલ્સથી ભરપૂર છે, લેબર બી ચીપ છે, તો એકચ્યુઅલીમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ત્યાં આવવું જોઈએ. નોર્થ ઇસ્ટ છે, ક્લિયર છે, ત્યાં પણ મિનરલ્સ ને, ચલો ટુરિઝમનું તો આવવું જ જોઈએ નોર્થ ઇસ્ટમાં એફડીઆઈ. ચલો નોર્થ ઇસ્ટમાં બી મિનરલ ભરપૂર છે, બરાબર છે, દુનિયાના સારામાં સારા ફ્રૂટ્સ ત્યાં થાય છે, બરાબર છે, તો ત્યાં કેમ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ નહીં આવતું? તો ચલો ઘણાને એમ કહેશે કે સાહેબ ઇન્ડિયામાં બાગાયતી ખેતીમાં એફડીઆઈ ને પ્રતિબંધ છે. ઓકે, પણ ટુરિઝમમાં ક્યાં આપણે ના પાડી? યસ. સર્વિસ સેક્ટરનું એફડીઆઈ તો ગમે ત્યાં આવી શકે. નોર્થ ઇસ્ટમાં જે નહીં સર્વિસ સેક્ટરનું એફડીઆઈ, કારણ કે એને તો કમ્પ્યુટર પર ઓપરેટ જ કરવાનું છે. ઝારખંડ, છત્તીસગઢમાં મિનરલ્સ છે, છતાં ત્યાં કેમ નથી આવતું? ફેક્ટરીઓ ત્યાં કેમ નથી નખાતી? તો ખરેખર થવું જોઈએ. અને ત્યાં તો સરકારે નાય નથી પાડી ખનીજમાં, તો આવો એફડીઆઈ લઈ આવો. રીઝન શું છે?
તો હવે તમારો એક નવો કોન્સેપ્ટ ખુલે મીન્સનો, ધેટ ઇઝ અ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ગુજરાતમાં કઈ ખનીજ નીકળે છે છતાંય મેન્યુફેક્ચરિંગ અહીંયા આવે છે બીકોઝ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તેલંગાણાની અંદર જે હૈદરાબાદ રિજિયન છે, બેંગ્લોર રિજિયન છે, ત્યાં સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ, આઈટી ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ બીકોઝ ઓફ આઈટી ઇન્ડસ્ટ્રીને આઈટી ઇન્ડસ્ટ્રીને ગ્રો કરવા માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અનિવાર્ય હતું એ ત્યાં પહેલા ક્રિએટ કરવામાં આવ્યું. નોર્થ ઇસ્ટમાં ટુરિઝમ ડેવલપ કરવું છે પણ ત્યાં રોડ કનેક્ટિવિટી છે, એરપોર્ટ કનેક્ટિવિટી છે, હોટેલ ઇન્ડસ્ટ્રીઝ છે નથી. સામે કેરળમાં જુઓ તમને, રોડ કનેક્ટિવિટી બેસ્ટ છે, ટુરિઝમ માટે યસ, હોટલ છે, રોડ કનેક્ટિવિટી છે, એર કનેક્ટિવિટી છે. ખ્યાલ આવ્યો? ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મેન્સના લેક્ચરની શરૂઆત હજુ અહીંથી કરું, એફડીઆઈ પૂરું કરું પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટાર્ટ કરું. ક્લિયર છે? દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ લિંકમાં આવવી જોઈએ. બરાબર છે? યસ. બાકી નો મેટર તમે કેટલા મેગેઝિન વાંચો, કોઈ ફરક નથી પડતો. બરાબર છે? નો મેટર. ક્લિયર છે? તમે કેટલું વાંચો છો એ કોઈ ફરક નથી પડતો. હું કોઈ સંસ્થાનું નામ લેવા નથી માંગતો. દિલ્હીની એક સંસ્થા છે, એમને સ્પેસ ઇકોનોમીને લઈ અને નોટ્સ બહાર પાડેલી છે. છોકરાઓ બધા પોણું ઇન્ડિયા વાંચતું હશે. હવે એમાં એવું લખ્યું છે કે ઇન્ડિયામાં બરાબર સ્પેસ ઇકોનોમીને લઈ ચેલેન્જીસ, તો કે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ આવતું નથી. બરાબર છે? પરંતુ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ અલાઉ હતું ઇન્ડિયામાં? સ્પેસ ઇકોનોમીમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ હમણાંથી અલાઉ થયું, છેલ્લા 2 વર્ષથી. પહેલા તો એ હતું. ઓકે, પ્રાઇવેટ ઇન્વેસ્ટર ક્યારે આવશે? જ્યારે એને શ્યોરિટી હશે કે હું ઇન્વેસ્ટ કરીશ એ મારું રોકાણનું મને વળતર મળશે. ઓકે. પછી એવું લખ્યું છે કે ઈસરો બધી ટેકનોલોજી ઇમ્પોર્ટ કરે છે, પાર્ટ્સ ને એ બધું. બરાબર? એકદમ ખોટી વસ્તુ છે. ઈસરોએ મોટાભાગની ટેકનોલોજી ઇન્ડિજિનિયસલી ડેવલપ કરેલી છે. પાર્ટ્સ મંગાવે છે અને એ પાર્ટ્સ પણ શક્ય હોય ત્યાં સુધી ઈસરો ઇન્ડિયામાંથી જ કહે છે. અને આ મારું સ્ટેટમેન્ટ નથી, ઈસરોના ઘણા ખરા સાયન્ટિસ્ટને તમે જો પબ્લિકલી સાંભળેલા હોય, એમના લેક્ચર સાંભળેલા હોય તો તમને ખ્યાલ હશે. આ તો બસ ગૂગલમાંથી ટાઈપ કરીને મૂકી દેવાનું છે. માટે કહે છે ખુદ વાંચન કરો અને ખુદ વિચાર કરો. ક્લિયર છે? મહેનત 50% ઓછી થઈ જશે. આ જે ગધા મજૂરી થાય છે ને 50% ઓછી થઈ જશે. કોન્સેપ્ટ ક્લિયર કરો અને સમજો કોઈ પણ વસ્તુને. બરાબર છે? કુદરતે આ 2 કાનની વચ્ચે આપ્યું છે ને, બરાબર છે, 2 આંખની પાછળ ને 2 કાનની વચ્ચે, એનો ઉપયોગ કરો. ખરેખર તમારી તૈયારી 50% ઓછી થઈ જશે. તમે અઠવાડિયે એક પિક્ચર જોવા જઈ શકશો. બરાબર? ફેમિલી ભેગો ટાઈમ સ્પેન્ડ કરી શકશો, રજા રાખી શકશો. યસ. ખુદ વિચારતા થાવ. ક્લિયર છે? યસ. તમે એક વસ્તુ વિચાર કરો, આ તૈયારી કરતા હોય એવા છોકરાઓમાં જે જોબ કરતા હોય, માનો કે 10 છોકરા જોબ કરે છે અને સાથે સાથે પ્રિપરેશન કરે છે, એ જ સામે 10 છોકરા ખાલી પ્રિપરેશન કરે છે, જોબ નથી કરતા, તો પેલા જે જોબ કરવા વાળા છે ને એનો પાસિંગ રેશિયો વધારે છે. કેમ? કદાચ બની શકે એ 10 માંથી 5 જણા પાસ થાય, 10 માંથી 2 જણા પાસ થશે. કારણ કે એમને ઓલરેડી ફિલ્ડમાં જતા રહ્યા છે, પ્રેક્ટિકલ વસ્તુ તો એ વિચારી રહ્યા છે. માટે એમને કદાચ 4 કલાકનો ટાઈમ મળે છે ને એ બી સફિશિયન્ટ છે. ક્લિયર? યસ. મારી પાસે આવા જ બધા છોકરાઓ છે એટલે મને ખબર છે. ઓકે. શેર બજારમાં, ભારતીય શેર બજારમાં રોકાણ કરનાર વિદેશી વ્યક્તિને ક્યારે QFI નો લાભ મળે છે? ક્યારે? અહીં જવાબ આવશે ક્યારે અથવા નીચે પૈકીની કઈ પરિસ્થિતિમાં લાભ મળે છે? વિદેશી વ્યક્તિ FATF ના સભ્ય દેશની નિવાસી હોય. અગેન યસ, એ સાચું છે. વિદેશી વ્યક્તિ FATF ના સમૂહ સાથે સંલગ્ન એસોસિએટ હોય તેવા પ્રાદેશિક સમૂહમાં, રિજિયોનલ ગ્રુપમાં, મેં કીધું એશિયા પેસિફિક ગ્રુપ ઓન મની લોન્ડરિંગ, યસ, સભ્ય હોય તેવા દેશની નિવાસી હોય. અગેન એ સાચું છે. વિદેશી વ્યક્તિએ RBI સાથે દ્વિપક્ષીય કરાર હોય તેવા દેશની નિવાસી હોય. હવે ફોરેન, અહીંયા શું કીધું? ક્વોલિફાઈડ ફોરેન ઇન્વેસ્ટર. અલ્ટિમેટલી એ એક પ્રકારનું FPI, એક પ્રકારનું FPI છે. હવે FPI માટે રેગ્યુલેટર કોણ છે? તો કે આપણું સેબી. યસ, સેબી છે ને એના માટે. તો અહીંયા RBI સાથે દ્વિપક્ષીય કરાર કઈ રીતે શક્ય છે? અહીંયા આવશે સેબી, and that's why option 3 is wrong.
બરાબર છે, તો આન્સર થશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં નીચે પૈકીના કયા કયા ક્ષેત્રોમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણને પ્રતિબંધિત કરવામાં આવેલ છે? બરાબર છે, કયા કયા ઓકે પ્રતિબંધિત કરવામાં આવેલ છે, પ્રોહિબિટેડ. હમણાં મેં તમને એક તો કીધું કે ભાઈ ખનીજ છે એને હવે પ્રોહિબિટેડ નથી. બરાબર છે, અહીંયા તો કીધું છે પ્રતિબંધિત કરવામાં આવેલ છે, તો 4 વાળો ઓપ્શન તો આવશે નહીં, આ નીકળી ગયો. આમાંય 4 આવે તો આ નીકળી ગયો. બરાબર છે, અને મેં કીધું છે કે બાગાયતી ખેતીમાં પ્રતિબંધિત છે, તો 5 વાળો ઓપ્શન કયો? ઓકે, આ જ બચ્યો છે, ઓપ્શન જ નહીં જોવો. ક્લિયર છે? યસ. નિધિ કંપનીઓ શું છે? ક્લિયર છે, મેં લેક્ચરમાં સમજાવેલું છે. એ બીજું કંઈ નહીં, પેલી તમે વીસી સાંભળ્યું હશે કે 5-10 જણા ગ્રુપમાં હોય, દર વખતે દર વ્યક્તિએ દર મહિને 2,000 રૂપિયા લઈ આવવાના, બરાબર, એટલે કન્ટ્રીબ્યુટ કરવાના, અને પછી જે વ્યક્તિને જરૂરિયાત હોય એ વ્યક્તિને આપી દેવાના, અથવા ચીઠી નીકાળે. એમ 12 મહિના સુધી કે વોટેવર XYZ ટાઈમ સુધી કરવાનું હોય છે. આ તમે સાંભળ્યું હશે. પણ નિધિ કંપનીઓ એકચ્યુઅલી શું કરે છે? આનું એક લાર્જર વર્ઝન છે. વ્યક્તિઓ બધા પૈસા કોન્ટ્રીબ્યુટ કરે, અને યસ, એમાં પછી જે ખરેખર જાણકાર હોય એવા વ્યક્તિ, ક્લિયર છે, અલગ અલગ લોકોને ધિરાણ આપે, ફંડિંગ કરતા હોય. ક્લિયર છે, અને ફંડિંગમાંથી જે રિટર્ન મળે એ બધા લોકો વચ્ચે, જે સભ્યો હોય એમને પૈસા કોન્ટ્રીબ્યુટ કર્યા હોય એમની વચ્ચે વહેંચણી થાય. સાઉથમાં આ બહુ પ્રચલિત છે નિધિ કંપનીઓ. યસ, ઇન્ડિયામાં નિધિ કંપનીઓમાં FDI જે છે એ પ્રોહિબિટેડ છે. યસ. રેલવે ઓપરેશન્સ એટલે ટ્રેનો દોડાવવાની વાત કરીએ છીએ, તો રેલવે ઓપરેશન્સમાં FDI પ્રતિબંધિત છે. ખાનગી ટ્રેનોને વાત કરી રહ્યા છીએ આપણે, પણ FDI તો પ્રતિબંધિત છે. ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ TDR માં પ્રતિબંધિત છે, ને આપણે ઇન ડિટેલ ડિસ્કસ કર્યું છે, લગભગ 45-50 મિનિટનો ટોપિક છે. તો યસ, એમાં પણ ખનીજમાં અત્યારે અલાઉ થઈ ગયું છે. થર્મલ પાવરમાં અત્યારે ન્યુક્લિયર પાવરમાં અલાઉ છે, તો ભાઈ થર્મલમાં તો ક્લિયર છે. તો યસ, આન્સર થશે તમારો યસ ઓપ્શન બી. ક્લિયર છે? અહીંયા તમારા આ 18 ક્વેશ્ચન જે છે એ પૂર્ણ થાય છે. મને વિશ્વાસ છે કે તમને મજા આવી હશે. આ જ રીતે આપણે કન્ટેન્ટ ડેવલપ કરીશું, MCQ સોલ્વ કરીશું. તમને કોઈને એવું લાગતું હોય કે આ ટોપિક સમજવું, પેલો મોનેટરી એગ્રીગેટ્સ વાળો તો મેં કહી દીધો, M0 M1 M2 M3 M4 વાળો, એ ટોપિક તો હું તમને સમજાવવાનો છું. તમે કમેન્ટ કરો કે કયા ટોપિક પર તમારે લેક્ચર જોઈએ છે. ક્લિયર છે? અને આપણી એક ડેડિકેટેડ ચેનલ છે, એની પણ લિંક હું મૂકી રહ્યો છું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. ક્લિયર છે? એ ડેડિકેટેડ ચેનલની અંદર સ્પેસિફિકલી 1-2 વાળી જ પબ્લિક, બરાબર, મેં ચોખ્ખું લખી નાખ્યું છે ડિસ્ક્રિપ્શન બોક્સની, મારા ડિસ્ક્રિપ્શનમાં ચેનલના, કે નો કન્ટેન્ટ ફોર ક્લાસ 3 એક્ઝામિનેશન. તો અમારો ઈરાદો GPSC 1-2 પાસ કરવાનો હોય તો તમે એ ગ્રુપમાં સભ્ય બનજો. બરાબર છે? ઇકોનોમી અને પોલિટી તમારે પ્રિલિમ હોય કે મેન્સ કંઈ ઘટવા નહીં દો તમ તારે. અને મારા બધા છોકરા એવા છે કે જે 2-2 વર્ષથી તૈયારી કરે છે, બધી જગ્યાએ બિચારા હેરાન થયા આવ્યા હોય, પછી આપણે એને, અને આપણું એક જ છે, એને પ્રેમથી પહેલા તો બોલાવીએ છીએ. બરાબર છે? એક જ સંસ્થા અહીંયા ગુજરાતમાં એવું છે કે મેં વસ્તુ શરૂ કરી હતી કારણ કે મેં આ વસ્તુ ક્યાંક દિલ્હીથી શીખેલો હતો. તમે ડાયરેક્ટલી મને સંપર્ક કરી શકો છો. મારા કંપનીમાં 5 ને હવે તો એક છઠ્ઠા ભાઈ આવી ગયા છે, બરાબર, 6 લોકો છે. 6 માંથી એક પણ વ્યક્તિનો તમારી પાસે નંબર નહીં હોય. તમારો ભાઈબંધ હોય ને તમને કીધું કે હું સહસ્ત્ર IASમાં આ કેપેસિટીમાં કામ કરું છું, ઇટ ઇઝ ઓકે, પણ પબ્લિક મેં કોઈનો નંબર નથી કર્યો હજી. કેમ કે તમે સીધા, મેં મારું જ કીધું, છોકરાઓને સીધો મને ફોન કરો. કારણ કે પેલા લોકો કંઈક બીજું વળી કે, બરાબર છે, જે કામ કરે છે એને 2 મેન્સ લીખી છે, જે ફોન કરે છે 5 મેન્સ લખેલો છે, તો ખ્યાલ આવ્યો? માટે એ રાખ્યું છે. તો ચલો, નેક્સ્ટ ફરી પાછા લેક્ચરમાં મળીશું. તમને કયા ટોપિકના લેક્ચર જોઈએ છે કમેન્ટમાં કરજો. ક્લિયર છે? નોટ કરી અને તમને જાણ બી કરી દઈશું. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.